લાસ્ટ લેક્ચરમાં આપણે મોશનલ ઈએમએફ સમજ્યા હતા કે જેમાં કોઈ કન્ડક્ટિંગ રોડ હતું એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને કટ કરે તો આપણને મોશનલ ઈએમએફ E ઇઝ ઇક્વલ ટુ BVL આવું મળ્યું હતું. હવે આજે આપણે મોશનલ ઈએમએફ ને જ આગળ વધારીએ છીએ. રોટેટિંગ રોડ માટે મોશનલ ઈએમએફ ફાઇન્ડ કરીએ છીએ. કાલે એ રોડ V વેલોસિટીથી ટ્રાવેલ કરતો હતો અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ કરતો હતો. કાલે આપણે એવું પણ સમજ્યા કે ભાઈ ઈએમએફ માટે પહેલા લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે ભાઈ ઈએમએફ એટલે રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ, દેટ ઇઝ ઓકે. બટ લૂપ માટે રોડ જો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ કરે તો એમાં બી ઈએમએફ આવે. ઇન્ડ્યુસ કરંટ આવે કે ન આવે ઇટ ડિપેન્ડ્સ કે સર્કિટ ક્લોઝ છે કે ક્લોઝ નથી. ક્લોઝ હોય તો ઇન્ડ્યુસ કરંટ આવે, બાકી ઈએમએફ તો આવે છે. હવે આજે આપણે મોશનલ ઈએમએફ ઇન રોટેટિંગ રોડ, મોશનલ ઈએમએફ ઇન રોટેટિંગ રોડ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. આજે આપણું મેગ્નેટિક ફિલ્ડ તો છોકરાઓ યુનિફોર્મ જ રહેવાનું છે. અહીંયા આવી રીતનો આપણે એક રોડ લઈ રહ્યા છીએ. આ રોડ છે કન્ડક્ટિંગ રોડ. એમાં આ એન્ડને હું હિંજ કરી દઉં છું છોકરાઓ. એક એન્ડ ફિક્સ છે અને ટોટલ લેન્થ તમે L કહી દેતા હો તો આને આપણે કહી દઈએ કે ભાઈ દેટ ઇઝ યોર કન્ડક્ટિંગ રોડ. મેઇન વસ્તુ અહીંયા સમજવાની છે કે આ કન્ડક્ટિંગ રોડમાં એક એન્ડ હિંજ છે અને હિંજ જે એન્ડ છે એને અબાઉટ આ રોડ ઓમેગા જેટલી એન્ગ્યુલર વેલોસિટીથી રિવોલ્વ કરે છે. ઓમેગા મેં આપી દીધું છે. આ આખા સ્પેસની અંદર ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. હવે તમારે એને ઘણી બધી જગ્યાએ દેખાડવું હોય દેટ ઇઝ યોર ચોઇસ. આખા સ્પેસમાં બધી જ જગ્યાએ અહીંયા યુનિફોર્મ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. એટલે કે આપણે એમ સમજી લઈએ કે માની લો આ જે પેન છે એને હું કીધું કે L લેન્થ નો રોટેટિંગ રોડ છે, તમારું આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. તો રોડ આમ રોટેટ થશે તો જુઓ ને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને કટ કરે જ છે. કાલે એવું સમજાયું હતું કે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ હતું, આ રોડ V વેલોસિટીથી ટ્રાવેલ કરતો હતો તો એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને કટ કરતો હતો. આ એન્ડ ફિક્સ છે અને આ રોડ આવી રીતના આમ રોટેટ કરે છે તો V મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ તો કરે જ છે છોકરો. તો હવે સર આની અંદર કેમ કરવું? તો BVL જ ન આવે સર. મોશનલ ઈએમએફ તો BVL જ થયું. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ થાય છે. કરેક્ટ, BVL જોઈએ, કઈ પ્રોબ્લેમ ન આવતો હોય તો. અચ્છા, આખા રોડના ઈચ એન્ડ એવરી પોઈન્ટ માટે B તો સેમ છે, બધી જ જગ્યાએ B સેમ રહેવાનો છે બીકોઝ ઓફ B યુનિફોર્મ છે અને બધે છે. જો તમે આવી રીતના આમ શો કરી શકો, હું ચાઈ કરીને આમ નથી દેખાડતો, તમે આવી રીતના લખી શકો કે આ બધી જગ્યાએ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. મેં ખાલી એક જ વાત અહીંયા શો કર્યું છે. હવે આ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો B તો બધે સેમ BVL માં. હલો, હવે પ્રોબ્લેમ એ છે છોકરાઓ કે આ તમારો કન્ડક્ટિંગ રોડ આ એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરતો હોય તો ઈચ એન્ડ એવરી પાર્ટિકલ ની વેલોસિટી સેમ નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે મારે લિનિયર સ્પીડ અને એંગ્યુલર સ્પીડ વચ્ચેનો રિલેશન યાદ કરો, V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા. તો અહીંયા દરેક પોઈન્ટ માટે એની વેલોસિટી જુદી જુદી છે, એટલા માટે હું સીધું BVL નહીં કહી શકું. B તો બધી જગ્યાએ સેમ જ છે, જે ડખો થાય છે V માં થાય છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો આપણે એક કામ કરીએ કે આ કેસની અંદર શું કરવું પડશે કે અહીંથી હું x જેટલા ડિસ્ટન્સ પર વ્યો જાઉં. અહીંથી આપણે x જેટલા ડિસ્ટન્સ પર વ્યા જઈએ અને એક એલિમેન્ટ લઈએ. x જેટલા ડિસ્ટન્સ પર ગયો. મેં આ એક dx વિથ માટે જ અહીંયા ડિસ્કશન કરું છું. હવે હું અચ્છા, આખો રોડ આમ રોટેટ થાય તો V અપવર્ડ આવવાનું છે. હા સર, વેલોસિટી અપવર્ડ આવવાની છે. કેટલી થવાની? x ઓમેગા. અરે સર, તમે જે નાનો એવો પોર્શન લીધો, નાનો એલિમેન્ટ લીધો, એના એક એન્ડની વેલોસિટી x ઓમેગા થશે, બીજાની સર x પ્લસ dx ઓમેગા થશે. અરે એટલું નાનું છે કે હું બધા જ જે રોડ છે એના ઈચ એન્ડ એવરી પાર્ટિકલ માટે હું x ઓમેગા વિચારી શકું. એમાં કઈ વાંધો ન આવે.
વેરી સ્મોલ છે. અચ્છા, તો સર મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે? તો ઇનવર્ડ છે, તો બધી જગ્યાએ ઇનવર્ડ 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 ઇનવર્ડ, ડાયરેક્શન ઇનવર્ડ અને મેગ્નિટ્યુડ યુનિફોર્મ. તો સર આ નાનો એવો તમે પોર્શન લીધો, એમાં સર બેટરી બનશે? હા, કાલે આપણે જોયું હતું. આ નાનો એવો પોર્શન તમે સમજી લો, રોટેટ નથી કરતો, એ આમ ઉપર જઈ રહ્યો છે. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ટ છે, તો એટલો પોર્શન આમ ઉપર જશે. તો હા સર, જો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ કરે છે સર, એની લેન્થ ધેટ ઇઝ dx, લેન્થ, મેગ્નેટિક ફિલ્ડ એન્ડ v all are perpendicular to each other. BVL માં આપણે કીધું હતું. તો આ લેન્થ dx, અચ્છા, v ઉપર, b અંદર, ત્રણે પરપેન્ડિક્યુલર છે. તો આ નાનો એવો પોર્શન એક બેટરીની જેમ બિહેવ કરે. હા સર, કરે. સર કયો હાઈ પોટેન્શિયલ ને કયો લો પોટેન્શિયલ? આપણે ભણ્યા હતા કે થંબને તમારે વેલોસિટીની ડાયરેક્શનમાં રાખવાનું, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ. તો અહીંયા આટલા એવા પોર્શનમાં નાની એવી બેટરી બની જેનો આ હાઈ પોટેન્શિયલ હશે, આ લો પોટેન્શિયલ હશે, અને એનું એનું EMF DE હશે. હવે કેટલી બધી બેટરી બનશે? બીજો એક નાનો એવો એલિમેન્ટ અહીંયા આવો નહીં હોય? હા સર, હશે ને. એની વેલોસિટી ઉપર હશે? હા સર, હશે ને. કેમ નહીં હોય? થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ. તો અહીંયા હું એમ ન કહી શકું છોકરો કે એક બીજી બેટરી બનશે જેનો EMF DE હશે. માની લો એવી રીતના અહીંયા બી એક DE વાળી બેટરી, એક અહીંયા બી DE વાળી બેટરી. આ બધા નાની 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 બેટરી બની. જુઓ ને, એકના નેગેટિવ સાથે બીજાનો પોઝિટિવ, પછી બીજાના નેગેટિવ સાથે પાછો ત્રીજાનો પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ કોમ્બિનેશન છે એટલે એડિટિવ કોમ્બિનેશન થયું. એડિટિવ કોમ્બિનેશન એટલે બધા EMF નું એડિશન થઈ જશે. પહેલા DE ગોતી નાખું તો આવી DE કેટલી બધી બેટરી બનશે, નેટ જોતું હશે ઇન્ટિગ્રેશન કરી નાખીશું. તો પહેલા આપણે ઇન્ડ્યુસ EMF ઇન એન એલિમેન્ટ ફાઇન્ડ કરીએ. યા અહીંયા આપણે લખી નાખીએ ઇન્ડ્યુસ EMF, induce EMF in an elemental portion that is dx is, તો એને આપણે DE કહીએ છીએ. અચ્છા, ફોર્મ્યુલા BVL, B તો ભાઈ સેમ રહેવાનો છે. V ની જગ્યાએ તમે સમજી ગયા કે મારે અહીંયા x ઓમેગા લખાય. ખરેખર હું અહીંયા યુઝ કરી રહ્યો છું E is equal to BVL. અને જેમાં તમે બેટરી બનાવી એની લેન્થ L નથી, dx છે. આ એક નાની એવા આખા રોડના L લેન્થના રોડમાં નાની એવી એક પોર્શનની અંદર આટલા EMF ક્રિએટ થયું. આવા કેટલી બધી બેટરી બને? તો નેટ EMF જોતું હોય, નેટ EMF, તો E is equal to ઇન્ટિગ્રેશન DE. આવા એલિમેન્ટ તમે x x એક્સચેન્જ કરતા જાઓ તો લિમિટ તમને ખબર છે 0 થી L આવવાની છે. D ની વેલ્યુ પુટ કરો તો B ઓમેગા બાય ઇન્ટિગ્રેશન x dx 0 થી L. છોકરાઓ, x dx નું x²/2 થાય. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો EMF આવી જશે હાફ B ઓમેગા L². x dx નું x²/2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો એટલે L²/2 આવી જશે. ટૂંકમાં બે કન્ડિશન ખાસ યાદ રાખવાની છે. આ તમે ઇક્વેશન એપ્લાય કરો ને એની માટે બે કન્ડિશન મગજમાં રાખજો. વન એન્ડ કમ્પલસરી ફિક્સ્ડ હોવું જોઈએ. વન એન્ડ ઇઝ કમ્પલસરી ફિક્સ્ડ. વન એન્ડ ઇઝ કમ્પલસરી ફિક્સ્ડ. અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. તો યાદ આપણે રાખી લેશું હાફ B ઓમેગા L². અચ્છા, આની ઘણી વખત લેન્થ L નો આપતા એક હમણાં હું તમને સમજાવીશ કે આ રેડિયસ નું આપણને એક ટાયર આપી દેશે યા એક વ્હીલ આપી દેશે તો હાફ B ઓમેગા R². ટૂંકમાં આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય લખી નાખવાનું. L હોય તો L, R હોય તો R. આની આ વસ્તુ તમને એક અલ્ટરનેટિવ વે થી પાછો ફેરાડેસ લો થી પ્રૂવ કરાવો. કારણ કે ફેરાડેસ લો તો એમ કે છે રેટ of change of magnetic flux is equal to induced EMF. તો આની આ વસ્તુ તમને બાય ફેરાડેસ લો પણ સમજાવું. ફોર્મ્યુલા આપણને ખબર પડી ગઈ કે ઓકે સર, બાય ફેરાડેસ લો સમજી. તો તમારી પાસે અહીંયા સિચ્યુએશન શું હતી છોકરાઓ કે આવી રીતનો એક આ રોડ હતો જે ઓમેગા થી રિવોલ્વ કરતો હતો.
અહીંયા આ એન્ડ તમારો ફિક્સ હતો, એની પાસે ઓમેગા હતું, અને હું એમ કહું છું કે ટી ઇઝ ઇક્વલ ટુ લેટ્સ એઝ્યુમ ટી ટાઈમ અહીંયા હતો અને ડીટી ટાઈમની અંદર ઈ રિવોલ્વ કરીને અહીંયા પહોંચી ગયો. લખી નાખીએ કે અહીંયા ટી પ્લસ ડીટી ટાઈમે પહોંચી ગયો, એને ડીટી ટાઈમની અંદર ડી થીટા જેટલું એનું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થયું. યસ, આમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ તો યુનિફોર્મ આખા સ્પેસમાં હતું જ. અચ્છા, આ રોડ એક સાથે કઈ બે પોઝિશન પર તો નહીં હોય, પણ એની ઇનિશિયલ પોઝિશન થી વિચાર કરું તો ડીટી ટાઈમની અંદર તમે જો એની ઇનિશિયલ પોઝિશન ટુ ફાઇનલ પોઝિશન નો વિચાર કરું તો એના એરિયામાં આટલો ચેન્જ થયો, તો છોકરાઓ ફ્લક્સ ચેન્જ આવે, કારણ કે મારે અહીંયા ફેરાડેઝ લો એપ્લાય કરવાનો છે તો ડી5 બાય ડીટી આવશે. ફ્લક્સની ફોર્મ્યુલા પાછી તમને યાદ અપાવી દઉં, નંબર ઓફ ટર્ન્સ તો છે નહીં, એ બી કોસ થીટા, થીટા અહીંયા હું 0 લઈ લઉં છું. બી છોકરાઓ યુનિફોર્મ છે, એરિયા ચેન્જ થઈ ગયો. આ રોડ બે રોડ નથી, એક જ રોડની બે અલગ અલગ પોઝિશન છે. પહેલા રોડ અહીંયા હતો તો આને હું અહીંયા માની લો એક ઇમેજનરી લાઈન બનાવી નાખું તો અહીંથી જેમ રોડ રોટેટ કરતો જાય એમ એના ઇનિશિયલ પોઝિશનની રિસ્પેક્ટમાં જોવા જાવ તો ચેન્જ ઇન એરિયા આવી જાય છોકરો. જે સ્પેસની અંદર તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે એમાં એરિયા ચેન્જ થતો જાય એની ઇનિશિયલ પોઝિશનથી જોવા જાવ તો ફ્લક્સ ચેન્જ થાય. ફ્લક્સ ચેન્જ થાય એટલે ઈએમએફ આવે. બાય ફેરાડેઝ લો તો ઈ જ વેલિડ છે. તો હું તમને એમ કહું છોકરાઓ કે જો મને ડીએ મળી જાય તો કામ થઈ જાય. હું એક સિમ્પલ વસ્તુ અહીંયા લખું છું કે માની લો આ રોડ આખું રોટેટ થઈ જાય એટલે કે 2π રેડિયનનું, રેડિયનમાં લખું છું, 2π રેડિયનનું રોટેટ થાય તો એરિયા કેટલો કવર થાય? પાઈ એલ સ્ક્વેર. અહીંયા તમે આ રોડની લેન્થ જે છે એ એલ લીધી હતી એટલે મેં પાઈ એલ સ્ક્વેર લખ્યું. 2π રેડિયનનું જો રોટેશન થાય તો જે ચેન્જ થવાનું છે એરિયા, ધેટ ઇઝ પાઈ એલ સ્ક્વેર, પાઈ આર સ્ક્વેર ટૂંકમાં. અહીંયા ખરેખર 2π રેડિયનનું થઈ નહીં, અહીંયા ડી થીટા રેડિયનનું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થયું તો કેટલો એરિયામાં ચેન્જ આવ્યો હોય? ધેટ ઇઝ ડી એ, નોટ એ, ધેટ ઇઝ ડી એ. અચ્છા, તમે કેલ્ક્યુલેટ કરો તો પાઈ પાઈ કેન્સલ થઈ જશે, ડી થીટા ઇન્ટુ એલ સ્ક્વેર આવશે, ડી થીટા ઇન્ટુ એલ સ્ક્વેર આવશે, બાય 2 આવશે. અચ્છા, આપણે તો શું જોઈએ છે ભાઈ? ઈએમએફ. તો ઈએમએફમાં હું ન લખી નાખું ડી5 બાય ડીટી. અચ્છા, ડી બાય ડીટી છોકરાઓ એઝ ઇટ ઇઝ, ફ્લક્સ 5 ની જગ્યાએ હું એ બી નો મૂકી દઉં, એ બી કોસ 0. અચ્છા, ઓકે, બી તો છોકરાઓ યુનિફોર્મ છે તો બહાર લઈ લો, ઇન્ટુ અહીંયા ડી એ બાય ડીટી કીધું. અચ્છા, ડી એ ની વેલ્યુ આપણે પુટ કરી દઈએ તો બી એઝ ઇટ ઇઝ ડી બાય ડીટી. અચ્છા, ડી એ ની જગ્યાએ મારે મૂકવું હોય તો શું મુકાય? તો કે ડી થીટા ઇન્ટુ એલ સ્ક્વેર, ડી થીટા ઇન્ટુ એલ સ્ક્વેર બાય 2 અને ઇન્ટુ અહીંયા ડીટી આવ્યું. તો ડી થીટા બાય ડીટી શું થયું ભાઈ? ડી થીટા બાય ડીટી ઓમેગા. જો તમારી પાસે પાછું આવી ગયું, હાફ બી ઓમેગા એલ સ્ક્વેર. સેમ વાત આવી ગઈ. ખબર પડી ભાઈ? રોટેટિંગ રોડમાં બે કન્ડિશન, તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોય અને એક એન્ડ ફિક્સ હોય તો એના બંને એન્ડ વચ્ચે જે ઈએમએફ ઇન્ડ્યુસ થવાનું. એટલે આવી બેટરી હોય કે આપણે વિચારી આવી હોય નહીં. અહીંયા બેટરી બહારથી આપતા જ નથી, ખાલી આપણે વિચારી શકીએ કે એક બેટરી બની જેનો એક પોઝિટિવ ટર્મિનલ હશે અને એક નેગેટિવ ટર્મિનલ હશે. બાકી નેટ તો આખો આ જ પોઝિટિવ થવાનો છે, આ નેગેટિવ થવાનો છે. કારણ કે થમ્બ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ આમ ગઈ, પામ તમને હાઈ પોટેન્શિયલ એન્ડ શો કરે. હવે આપણે એક બીજો મસ્ત કોન્સેપ્ટ ભણીએ એક્ઝામ્પલના ફોર્મની અંદર, આ તમને કામ લાગશે. હું છોકરાઓ એક વ્હીલ લઉં છું, વ્હીલ કે જેમાં રીમ અને સ્પોક્સ છે અને બધું કન્ડક્ટિંગ છે. હું એક વ્હીલ લઈ રહ્યો છું આવી રીતનું હોરિઝોન્ટલ પ્લેનમાં. આ એક વ્હીલ છે છોકરાઓ, આ એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરે છે.
એની અંદર બધા સ્પોક્સ એટલે આરાઓ છે આવી રીતના. અહીંયા આ એક આમ આરો, આ એક સ્પોક્સ, આવી રીતના સ્પોક્સ, આમ સ્પોક્સ છે છોકરો. આપણે કહી દઈએ કે આ આખું તમારું એક વ્હીલ છે જે ઓમેગા એન્ગ્યુલર વેલોસિટી થી રિવોલ્વ કરે છે. વ્હીલની રીમ કન્ડક્ટિંગ છે. રીમ જે છે, રીમ ઓફ વ્હીલ, that is conducting. આ બધા સ્પોક્સ છે આરાઓ, ઈ પર કન્ડક્ટિંગ છે. અને વ્હીલ ઓમેગા એન્ગ્યુલર વેલોસિટી થી છોકરો રિવોલ્વ કરે છે. મેગ્નેટિક ફિલ્ડ બી યુનિફોર્મ છે અહીંયા આવી રીતના અપવર્ડ ડાયરેક્શનમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હું કહી દઉં છું. યુનિફોર્મ છે છોકરાઓ. બી જે છે that is uniform. અને આમાં આપણે બે પોઈન્ટ વિચારીએ. એક જે છે that is your center C અને એક અહીંયા રીમ પરનો પોઈન્ટ P. Find EMF induce between C and P. મારે ECP જોઈએ છે. સી અને પી. સી એટલે આપણે એનું સેન્ટર કીધું છે, પી એટલે ઈ રીમ પરનું, પેરીફેરી પરનું કોઈ પોઈન્ટ કીધું છે. ટોટલ 8 સ્પોક્સ છે છોકરાઓ. સ્પોક્સ એટલે આરાઓ. ઈ કન્ડક્ટિંગ છે, તમારી રીમ બી કન્ડક્ટિંગ છે. આ 8 સ્પોક્સ છે ટોટલ. ટૂંકમાં એ વ્હીલ રિવોલ્વ કરે છે. તો સી અને પી વચ્ચેનું મેં તમને અહીંયા ઇન્ડ્યુસ EMF પૂછ્યું છે. ચલો સોલ્યુશન જોઈએ. હવે અહીંયા આપણે આવો એક વિચાર ન કરી શકીએ છોકરાઓ. પહેલા આ હાલતું હોય છે કે નહીં હાલતું હોય? હેલો હેલો લે. આપણે માની લો આ એક હું સ્પોક્સ વિચારી લઉં. આ એની સામે બીજો સ્પોક્સ છે. ટોટલ 8 છે. 1 2 3 4 5 6 7 અને 8. 1 2 3 4 5 6 7 8. યસ 8 છે ટોટલ. મેં ખાલી આ એક સ્પોક્સ વિચાર્યો. અચ્છા, આ બધું છોકરાઓ હોરિઝોન્ટલ પ્લેનમાં છે. એ તમને ખાસ કહી દઉં કે અહીંયા આપણું આખું ડિસ્કશન હોરિઝોન્ટલ પ્લેનની અંદર છે. હા, હોરિઝોન્ટલ પ્લેન છે. એક આમ હોરિઝોન્ટલ પ્લેન છે અને આ એક્સિસ ને અબાઉટ ઈ રિવોલ્વ કરે છે. આમ રિવોલ્વ કરે છે. આ છે હોરિઝોન્ટલ પ્લેન. એની અંદર આ એક આપણું છોકરો સ્પોક્સ આરો પડ્યો છે. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલા હું એક જ લઉં. સી અને પી વચ્ચેનો વિચાર કરું તો છોકરો આ એક સ્પોક છે, સિંગલ સ્પોક. એ તમારો રોટેટિંગ રોડ જ ન થઈ ગયું. સિંગલ સ્પોક વિચારો સર, એમ નહીં. જો ને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ કરશે. યસ, આમ જશે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઉપર છે. માની લો આ તમારી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને હું શો કરી દઉં કે આમ અપવર્ડ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે. આ એક સ્પોક આમ રિવોલ્વ કરે છે. હા સર, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઈ કટ કરે છે. જોવો તમે. અચ્છા, અહીંથી હું એમ દેખાડીશ કે ઉપર જાય છે, પણ ખરેખર એની વેલોસિટી ઇનવર્ડ છે. કારણ કે આખું ડિસ્કશન મેં તમને આ વર્ટિકલ પ્લેનમાં દેખાડ્યું, પણ હું કહું છું કે આ બધું થઈ રહ્યું છે હોરિઝોન્ટલ પ્લેનમાં. તો આ સ્પોક્સ તમારો ઇનવર્ડ એટલે વેલોસિટી ખરેખર ઇનવર્ડ છે. હું અહીંયા શો એમ કરી દઉં કે અપવર્ડ છે એટલે ઘણા તો ત્યાં જ જવાબ દઈને
એમ કહી દે કે સાહેબ વી અને બી બે એકબીજાને પેરેલલ તો સાહેબ 0 થઈ ગયું. ના, એવું નથી. હું અહીંયા વી ઇન્વર્ટ શો નહીં કરી શકું, બાકી સ્પોક્સ જાય છે તો આમ જ. તો એક્સ બોક્સ વિચાર કરો તો થંબ ટુવર્ડ વેલોસિટી નહીં સર, એ અંદર જાય થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. બધા ચેક કરશે પોતાની રીતે. થંબ ટુવર્ડ વેલોસિટી કારણ કે સ્પોક્સ ઇનવર્સ જાય છે. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ. તો પી તમારો હાઈ પોટેન્શિયલ એન્ડ બન્યો અને સી તમારો લો પોટેન્શિયલ એન્ડ બન્યો. ડેફિનેટલી અહીંયા એક બેટરી બનાવી શકો, આવી ઘણી બધી બેટરી હોય, પણ આખા રોડ પાસે હું આવી રીતની એક બેટરી ન બનાવી શકું. આ પોઝિટિવ ટર્મિનલ અને છોકરાવા નેગેટિવ ટર્મિનલ આ સર બનાવી શકો ને. અને હું એમ કહી રહ્યો છું કે આ વી વેલોસિટી થી અપવર્ડ જતો હતો, અપવર્ડ નહીં સોરી ઇનવર્ડ. એક બની ગયું છોકરાઓ, એક ઈએમએફ આવી ગયું. તો એ સી અને પી વચ્ચેનું ઈએમએફ હું એ ઈએમએફ શું લખી શકું તો કે હાફ બી ઓમેગા એલ સ્ક્વેર. સર લેન્થ કેટલી છે? હું એમ કહું છું ચલો ભાઈ આની રેડિયસ કેપિટલ આર છે, કેપિટલ આર રેડિયસ છે, તો તમારી અહીંયા થઈ જાય હાફ બી ઓમેગા આર સ્ક્વેર. એ સર આ તો એક રોટેટિંગ રોડ માટે હતું, તો મેં ક્યાં ના પડી. તમારો સ્પોક્સ એક રોટેટિંગ રોડ થઈ ગયું. કન્ડિશન બધી ચેક કરી લો. આ એન્ડ ફિક્સ છે, સી જે છે એ ફિક્સ કહી દઉં, લ્યો તમ તારે. એક એન્ડ ફિક્સ છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, તો હાફ બી ઓમેગા એલ સ્ક્વેર આવે, યાર સ્ક્વેર. આ સ્પોક્સ નું થયું. સર એની સામેનો રોડ વિચારો તો હાલો, તો એની સામેનો રોડ, તો એની સામે જે છે આ રોડ કીધો કે આ સ્પોક્સ કીધો, એની લેન્થ આર જ છે. અચ્છા ઈ ક્યાં આવતો હશે એમાં વિચાર કરવા જઈએ. આ સિંગલ સ્પોક માટે આવું થયું છોકરા, આખા વ્હીલ માટે. મારે તો વ્હીલ માટે સી અને પી વચ્ચેનો ઇન્ડ્યુસ ઈએમએફ જોઈએ છે. આ એક સ્પોક પતી ગયો, એની સામેનો બીજો લીધો. ચાલો આ ક્યાં આવતો હશે મને કોણ કહેશે? આ ક્યાં આવતો હશે? આ સ્પોક્સ માટે છે, આખે આખું હોરિઝોન્ટલ પ્લેનમાં વિચાર કરવાનું છે. ઓકે, બહાર આવતો હશે. ચલો આ સ્પોક વિચાર કરી, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ. તો ડેફિનેટલી આ પોઈન્ટને માની લો હું પી ડેશ કહું તો ઈ હાઈ પોટેન્શિયલ હશે અને આ લો પોટેન્શિયલ હશે. તો અહીંયા આવી એક બેટરી નો બની ગઈ જેનું ઈએમએફ ઈ જ કહી દઉં, અને ઈ તે સ્પોક્સ માટે હાફ બી ઓમેગા આર સ્ક્વેર જ થશે. લાખ ભાઈ પડી ભાઈ મેં હું કીધું એ લઉં. માની લો હવે હું આ એક સ્પોક્સ લઉં ઉપરનો, સી આ પી કીધું, આ પી ડેશ. હવે હું આ લઈ લઉં પી ડબલ ડેશ વાળો. સર હોરિઝોન્ટલ પ્લેન વિચારો. ઓકે, આ સ્પોક્સ આમ થયો, તમને આમ દેખાય છે, ફરી આમ થયું. અચ્છા કેવી રીતના રિવોલ્વ કરે છે? આમ. તો આની વેલોસિટી આમ હશે. ઓકે, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ અંદર ગઈ. અંદર ગઈ એટલે ઉપર પી ડબલ ડેશ પાસે થયું. આ હાઈ પોટેન્શિયલ થયું, આ લો પોટેન્શિયલ થયું. આવી એક બેટરી કનેક્ટ ન કરી ગઈ જેનું ઈએમએફ બાય હાફ બી ઓમેગા આર સ્ક્વેર જ હશે. કારણ કે જેટલા ઇન્ડિવિજ્યુઅલ સ્પોક્સ છે એ બધા સ્પોક્સ ને તમે રોટેટિંગ રોડ તરીકે લઈ શકો. હાલો એની નીચેનો સામેનો મને જોઈન કયો તો, સામેનો જોઈન કયો તો. ચાલો તો ભાઈ સી પી ટ્રિપલ ડેશ. હાલો એમાં હું પૂછું છું કયો એન્ડ હાઈ પોટેન્શિયલ ને કયો એન્ડ લો પોટેન્શિયલ અને કેમ થશે? જામનગર રાધિકા, એટલે તમને પૂછું રાધિકા વાળાઓ કે કેવી રીતના થશે? સી હાઈ પોટેન્શિયલ, કયો સી અને પી ટ્રિપલ ડેશ. કઈ રીતના વિચાર્યું તો કે, એટલે લખી નાખું. વેલોસિટીની ડિરેક્શનમાં થંબ. રાખતો રાઈટ હેન્ડ નો થંબ વેલોસિટી ડિરેક્શન એ કેમ જાય છે? પેલા હોરિઝોન્ટલ પ્લેનમાં છે. રાખ જમણો હાથ તો રાખ, મને દેખાય એમ. રોટેટ કેમ થાય? સી હાઈ પોટેન્શિયલ નો આવે ઘોઘા, ઊંધા હાથ હું રાખતો હોઈશ.
એટલું ન ખબર પડે કે આ રોડ ક્યાં જાય છે ઈ? પેલા તો આ CP ડબલ ડેશ આમ નથી, આમ છે. આખું વ્હીલ હોય તો સાહેબ આ સ્પોકની વાત કરે છે. આમ રોટેટ થતું હોય તો વેલોસિટી આમ આવી ગયું. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ આમ ગઈ, પામ આમ ગઈ, એનો મિનિંગ કે બહારનું પોઈન્ટ, રીમ સાઈડનું પોઈન્ટ પોઝિટિવ થયું. તો P ડબલ ડેશ સોરી P ટ્રિપલ ડેશ આ હાઈ પોટેન્શિયલ થયું, આ લો પોટેન્શિયલ થયું. લા એટલું ન આવડે રાધિકામાંથી હાવ. વિઝ્યુલાઇઝ જ નથી કરતા, આમ પડ્યું કહું છું હોરિઝોન્ટલ પ્લેન છે. તો 10 વાર પૂછ્યો છે ને તમે 1 વાર આન્સર સાચો મને આપ્યો છે. તો કેટલી સાહેબ આપણે કેટલા રોડ અચ્છા આમ બેટરી બનાવી નાખો આમ, તો કેટલી બેટરી? હવે આવા બધા માટે આ જ થવાનું છે. તમે ચેક કરી લો આ રોડ માટે, જેને આમ વ્યવસ્થિત સમજાતું હોય આમ નથી, ખરેખર આમ છે સાહેબ. આ સ્પોક્સ ની વાત કરે, આમ રોટેટ કરે એટલે વેલોસિટી આમ, વેલોસિટી ટુવર્ડ થંબ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, આ હાઈ પોટેન્શિયલ હશે, આ લો પોટેન્શિયલ હશે, આમ બેટરી હશે. ટૂંકમાં 8 સ્પોક્સ છે. દરેક સ્પોક ઇન્ડિવિજ્યુઅલ એક બેટરીની જેમ બિહેવ કરે, એક રોટેટિંગ રોડની જેમ બિહેવ કરે. તો દરેક સ્પોક્સ માટે હાફ B ઓમેગા R સ્ક્વેર આવે. ટોટલ કેટલી બેટરી બની? હું પૂછું મને જવાબ આપશે. ટોટલ કેટલી બેટરી બનશે? અહીંયા આપણે પૂછીએ છીએ. પોરબંદર માંથી ભાઈ તો અનમ્યુટ કરતો. ટોટલ કેટલી બેટરી બની બેટા? 8 બેટરીનો નેગેટિવ જે ટર્મિનલ છે એ ક્યાં કનેક્ટ થાય તું જોતો, અને પોઝિટિવ ક્યાં કનેક્ટ થાય છે? રીમ. એટલે આ બધા P ડેશ એ બધા રીમ પર જ છે, એટલે રીમ પર જ થયું. તો તું વિચાર કરતો તારી પાસે 8 બેટરીઓ એવી છે કે જે 8 બેટરીનો નેગેટિવ ટર્મિનલ એક કોમન પોટેન્શિયલ સાથે, એક કોમન પોઈન્ટ સાથે, ધેટ ઇઝ C, અને પોઝિટિવ એન્ડ બીજા કોઈ કોમન પોઈન્ટ. સાહેબ એ તો જુદા જુદા છે પણ P ડેશ P ડબલ ડેશ છે તો ઇન્ટરલિંક જ. તો એવા કોમ્બિનેશન ને તું બેટરીનું કયું કોમ્બિનેશન કહીશ? અને પેરેલલમાં EMF નું એડિશન થાય, સબટ્રેક્શન થાય, શું થાય? એવી એન આઈડિયલ બેટરી હોય, બધાનું EMF ઈ જ છે, તો આપણે ભણ્યા હતા. તો શું થાય? તું ફોર્મ્યુલા સાચી બોલ્યો, પણ એન આઈડિયલ બેટરી હોય તો EMF કેવું રહે? પેરેલલમાં બેટરીઓના પેરેલલ કોમ્બિનેશનમાં. હે કઈ રીતે એની લેવું? નોટ્સ લખેલી છે તારી પાસે? જો તો ગોત, તો એમાંથી ગોત. આપણે ભલે આજે 5 મિનિટ ઉભું રહેવું પડે, તું ગોત. જે લખાયું હોય, જે ભણાવ્યું હોય એમાંથી એક વસ્તુ ખોટી પડવી જ ના જોઈએ. ઈ ખોટી પડે ધેટ મીન્સ કે તમારી મહેનત જ ઘટે છે. એ તો કોઈ દી ન થવું જોઈએ. મેલું કેટલું થાય? તો તું એની કેમ બોલ્યો? એની ક્યારે થાય ગોતતો? સિરીઝમાં હોય ત્યારે EMF એડિશન થાય. મેં જો બેટરી ગ્રીડમાં આખું લખાયું છે, તમને બેટરી ગ્રીડે ભણાવ્યું હતું. ઓલો ઈલ ફિશ વાળો એના જેવો આપણા મોડ્યુલમાં પ્રોબ્લેમ છે કે જેમાં તમે EMF વાળી એન બેટરીઝને સિરીઝમાં કનેક્ટ કરો ને એવી એમ રો ને પેરેલમાં કનેક્ટ કરો તો સિરીઝમાં એની થઈ જાય, પણ એની વાળી એમ રો પેરેલમાં હોય તો ઇક્વિવેલન્ટ એની જ રહે. તો અહીંયા
સી અને પી વચ્ચેનું, ધેટ મીન્સ કે તમારા વ્હીલનું EMF બી ઈ જ રે, ધેટ ઇઝ હાફ બી ઓમેગા આર સ્ક્વેર. જવાબ આવી ગયો. વ્હીલ માટે પૂછો અથવા સીપી પૂછી લો, જે ગયું એ જ થાય. કારણ કે તમારી જેટલી બેટરી બની એ બધી બેટરી આવી તો શેમાં? પેરેલલ કોમ્બિનેશનમાં. આવું આપણે કીધું હતું કે ભાઈ જો આમ EMF માની લો આવી હું n બેટરીઝને સિરીઝમાં કનેક્ટ કરું ને બધાનું EMF હોય ને તો અહીંયા ઇક્વિવેલન્ટ એની થતું હતું. એમાં યાદ કરો એવું મેં ભણાવ્યું છે કે વચ્ચેની બે ઉલટાવી નાખી હોય, બાકી બધી આમનામ રહી હોય, તો કયો કેસ થાય એ આપણે ભણ્યા હતા. વાંચવું પડે ને, જૂનું આપણે જેટલું ચાલી ગયું છે એટલું રીડ કરવાનું રાખવાનું છે. ઋત્વિકભાઈ આ વખતની ટેસ્ટમાં ત્રીજું તો જેટલું ચાલેલું છે એટલું રાખજો છો. ત્રીજું જ્યાં સુધી ન પતે ને ત્યાં સુધી દરેક ટેસ્ટમાં 3rd ચેપ્ટર રાખવાનું છે. તો અહીંયા ECP કયો કે E વ્હીલ કયો, તમને જે પૂછ્યું હતું ઇન્ડ્યુસ EMF બિટવીન C એન્ડ P તમને મળી ગયું છે. તો જે ટૂંકમાં રોટેટિંગ રોડ માટે થઈ જ આખા વ્હીલ માટે અહીંયા થશે. હવે આપણે સારી બધી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ છોકરાઓ. આમાં ઘણા બધા અપર લેવલ સુધીની પ્રેક્ટિસ આપણે જોવાના છીએ. આજે તમને સમજાશે તે હમણાં. પેલા જો ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ ઇન કન્ડક્ટિંગ રોડ એટ ધીસ ઇન્સ્ટન્ટ. આ એક ઇઝી ક્વેશ્ચન થી શરૂ કરું છું. એટ ધીસ ઇન્સ્ટન્ટ એટલે કેસ શું કે છે? આનો મિનિંગ હોય કે અહીંયા તમારી પાસે આવી રીતનો એક ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર પડ્યો છે. એક આવો ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર છે અને સામે બીજો કન્ડક્ટિંગ રોડ છે. આવી રીતના લાર્જ છે ઇન્ફાઇનાઇટલી. અને એમાંથી આપણે એવું કહી દઈએ કે I જેટલો કરંટ અપવર્ડ જઈ રહ્યો છે. એનાથી X જેટલા ડિસ્ટન્સ પર આ એક L લેન્થનો વાયર પડ્યો છે, સોરી રોડ પડ્યો છે, જે V વેલોસિટીથી આમ જાય છે. અને એને કહી દઈએ that is your conducting rod. તો વિચાર કરો કે જેમ રોડ દૂર જતો જશે એમ એ ઓલા ઇન્ફાઇનાઇટલી લોંગ વાયરના મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થતું જવાનું ને μ0I/2πr મુજબ. તો સાહેબ EMF ક્યારે જોતું છે? અચ્છા, આનું મેગ્નેટિક ફિલ્ડ આપણે ચેક કરવા જઈએ તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ યોર કન્ડક્ટિંગ રોડ, પામ અંદર ગઈ તો મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ છે છોકરાઓ. હા, મેગ્નેટિક ફિલ્ડ આમ ઇનવર્ડ હોય અને આ L લેન્થનો રોડ V વેલોસિટી ટ્રાવેલ કરે તો જો અહીંયા ધ્યાન આપો, આનું મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ. જો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ કરે છે, જો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને કટ કરશે. પણ સારી બાબત અને શાંતિવાળી બાબત ઈ છે અહીંયા કે આખા રોડના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે તમારું મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ જ હશે અને યુનિફોર્મ હશે. રિયલમાં યુનિફોર્મ નથી, એ તો μ0I/2πr મુજબ ચેન્જ થતું જવાનું છે. પણ આ રોડ જ્યાં પડ્યો છે તો આ રોડ થી x ડિસ્ટન્સ, અહીંયા μ0I/2πx, અહીંયા μ0I/2πx, અહીંયા μ0I/2πx. હવે આ ક્યાં રોટેટ થાય છે? આ તો V વેલોસિટી ટ્રાવેલ કરે છે. મેં ચાઈ કરીને બેને ભેગું ભણાવ્યું. હું ચાઈ કરીને V વેલોસિટી રોટેશન ને બધું લેતો જઈશ એટલે ક્લેરિટી બને કે ક્યારે રોટેશન વાળી ફોર્મ્યુલા લેવી, ક્યારે સિમ્પલ ફોર્મ્યુલા લેવી. અહીંયા કયું આવવાનું છે? BVL. બીજું શું થવાનું છે? તો ઇમોશનલ EMF ની ફોર્મ્યુલા તમને જ પૂછ્યું છે, BVL. સર સીધું BVL વાપરીએ ગો, ચેક કરીએ. આ રોડના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે B યુનિફોર્મ હશે? હા હશે સર. અરે સર કોક કે હશે ને કોક કે નહીં હોય. અહીંયા વિચારવું તો હશે પણ અહીંથી આગળ વ્યુ ગયું તો નહીં હોય. મેં તમને ઇન્સ્ટન્ટ પૂછ્યું છે તો મારે અહીંયા વિચારવાનું છે. તો અહીંયા વિચારું ત્યારે દરેક પોઈન્ટ પાસે B ફિક્સ. કેટલું? તો કે ભાઈ μ0I/2πx V ઓકે, L ઓકે. તો EMF આવી ગયું. ક્યારે? જ્યારે રોડ તમને જ્યાં દેખાઈ રહ્યો છે ત્યાં પડ્યો હોય ત્યારે. એની પછીની ક્ષણે આગળ નીકળી ગયો હોય તો EMF આ નહીં હોય.
કંઈ બદલાઈ ગયું છે, કારણ કે મેગ્નેટિક ફિલ્ડ બદલાઈ ગયું છે. તો ફાઇનલી EMF તમારી પાસે આવી ગયું μ0 IVL upon 2πx. સર કયો એન્ડ હાઈ પોટેન્શિયલ, કયો લો પોટેન્શિયલ? હાલો, થમ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર ગઈ તો અહીંયા મેં એક બેટરી બનાવી નાખવાની. તમારો આ એન્ડ ને P કહેતો અને Q કહેતો, તો P હાઈ પોટેન્શિયલ હોય અને Q લો પોટેન્શિયલ હોય. સર આવી એક જ બેટરી નાના ડી એવી ઘણી બધી નાની નાની બેટરી બને, બધાનું એડિશન કરો એટલે એમ એક બને. તો અહીંયા કેમ છે BVL જ કર્યું? કારણ કે આ તો યાર લિનિયર મોશન કરે છે v વેલોસિટી. તો આ એક આપણો ઇઝી ક્વેશ્ચન થી આપણે શરૂઆત કરી. હવે ક્વેશ્ચન બહુ સરસ આવ્યો. ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ ઇન ધી રોડ. સર આ વાયર છે ને આ રોડ છે, કન્ડક્ટિંગ રોડ. ઓકે, નો પ્રોબ્લેમ. જોઈએ હાલો. પહેલા તો એમ કીધું કે અહીંયા આવી રીતનો કરંટ કેરિંગ આ રોડ પડ્યો છે ઇન્ફાઇનાઇટલી લોંગ. હવે જો ઓલા પહેલા કેસમાં તમારો રોડ વાયર ને પેરેલલ હતો. હવે મેં આમ લઈ લીધો. તમારો રોડ હવે આમ પડ્યો છે. અહીંથી આ ઇન્ફાઇનાઇટલી લોંગ છે, આમ ઇન્ફાઇનાઇટલી લોંગ છે અને કરંટ અહીંયા છોકરાઓ આમ જાય છે. આ જેટલો કરંટ જાય છે એ જેટલા ડિસ્ટન્સ પર છે. આ કન્ડક્ટિંગ રોડ છે જેની લેન્થ L છે. L લેન્થ આ છે એક. ચાલ હવે જો છોકરા, અહીંથી હું 2-3 કેસ તમને કહું. હવે અહીંથી ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ બનશે, ટફર સાઈડે આવશે. પહેલા તો આનું મેગ્નેટિક ફિલ્ડ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું, ઈ પાકું થઈ ગયું. હું પેલાને કોપી કરી લઉં છું, પછી આગળ જોઈએ. આ મેગ્નેટિક ફિલ્ડ પહેલા તો છોકરો નોન યુનિફોર્મ થઈ ગયું. હા, μ0/2πr આ પોઈન્ટ, 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 બધા પોઈન્ટ પર તમારું મેગ્નેટિક ફિલ્ડ નોન યુનિફોર્મ હશે. હવે અહીંથી 2 ક્વેશ્ચન આવી શકે. જો પહેલા હું એવો ક્વેશ્ચન પૂછું છું કે ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરના નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં આ એક રોડ v વેલોસિટી થી ઉપર જાય છે અને હમણાં બીજો એક એવો ચેન્જ કરીશ કે આમ નામ રાખીશ અને આ એન્ડ ને અબાઉટ રોટેટ કરે છે. રોટેટ કરે ત્યારે અહીંયા કેટલું હશે, થીટા એંગલે કેટલું હશે, કેટલા બધા ક્વેશ્ચન બનાવી નાખીશ. પણ પહેલા અત્યારે હું કહી રહ્યો છું કે આ રોડ v વેલોસિટી થી અપવર્ડ જાય છે. હમણાં જ આ એન્ડ ને ફિક્સ કરી દઈશ, હિન્જ કરી દઈશ અને આમ રોટેટ કરાવી દઈશ. બધી રીતે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ થવાની જ છે. અચ્છા, અહીંયાનું મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હશે તો છોકરો? ઇનવર્ડ હશે અને એની ફોર્મ્યુલા બી નોન યુનિફોર્મ આવવાનો છે. અહીં પાકું છે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. તો સર સીધે સીધું BVL નો વાપરી દેવાય? BVL વાપરવામાં તો વિચાર કર. હા, V બધાની સેમ છે, લેન્થ આખી ઓકે. B ક્યાં યુનિફોર્મ છે? આખા રોડના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે B યુનિફોર્મ નથી. સર તમે આની પહેલાનામાં તો BVL વાપર્યું હતું પણ ત્યાં B સેમ રહેતું હતું. V અને L તો ઠીક છે, ત્યાં B સેમ રહેતું હતું કારણ કે 2 વાયર પેરેલલ પડ્યા હતા. અહીંયા વાયર પેરેલલ નથી, પરપેન્ડિક્યુલર છે, B ચેન્જ થતું જાય છે. તો પહેલા શું કરવું પડશે? તો કે સાહેબ તમારે આમાં પાછો એક એલિમેન્ટ લેવો પડશે. નાની એવી એક સ્પેસ રહ્યો કે જ્યાં B ને યુનિફોર્મ માની શકો, ત્યાં એક બેટરી બનાવો. એવી જેટલી બેટરી બને જોવો કે બધી બેટરી એડિટિવ કોમ્બિનેશનમાં આવે છે. તમે ઇન્ટિગ્રેટ કરીને EMF ફાઇન્ડ કરી શકો છો કે નહીં? લેટ અસ ચેક. તો એના માટે હું અહીંયા તમારે ઇન્ફાઇનાઇટલી લોંગ વાયરથી x જેટલા ડિસ્ટન્સે જઈને એક dx વિથ આવું વિચારું. અચ્છા, આની વેલોસિટી ઉપર જ હશે. પહેલા તો એ કહેતા પહેલા એ જોવું પડશે કે BVL પાછા પરપેન્ડિક્યુલર છે કે નહીં. હાલો ભાઈ, V ઉપર યસ, L આ યસ, V એન્ડ dx પરપેન્ડિક્યુલર અને B ક્યાં? ઇનવર્ડ. નો પ્રોબ્લેમ. શું સર
આ ડીએક્સ ના આ પોઈન્ટ જોજો, આ ડીએક્સ લેન્થ ના આ પોઈન્ટ ના આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હશે? નહીં હોય. પણ હું ઈ સ્પેસ ને નેગ્લિજિબલી સ્મોલ લઈ લઉં છું, ખૂબ નાની છે. તો સર આ બેટરી બને જોઈએ, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ પામાં. યસ, અહીંયા એક બેટરી બની ગઈ, હાઈ પોટેન્શિયલ, લો પોટેન્શિયલ એક એન્ડ આવી ગયો અને ડીઈ બની જાય છોકરાઓ. કેમ ન બને? ડીઈ બની ગઈ. સર એ ડીઈ કેમ લખશો? ચાલો તો ભાઈ, તો કે ડી ની વેલ્યુ આપણે અહીંથી લખી નાખીએ, ડીઈ ઇઝ ઇક્વલ ટુ બીવીએલ. તો બી કેટલું? મ્યુ 0 I અપોન 2 પાઈ. કેટલા ડિસ્ટન્સે વાત થઈ છે? એક્સ, તો 2 પાઈ એક્સ. વી, સર વી ની જગ્યાએ એક્સ ઓમેગા. અરે ક્યાં રોટેટ થાય છે? ગમે ત્યાં હું એક્સ ઓમેગા મૂકવા માંડવાનું, તો રોટેટ થતું હોય તો હું વી ના વી જ રાખું છું. એની પાસે વેલોસિટી વી છે અને લેન્થ કેટલી છે ભાઈ? ડીએક્સ. તો આ તમને અહીંથી ડીઈ નોર્મલી યુ કહેવાય, મ્યુ 0 IV અપોન 2 પાઈ dx બાય એક્સ. અચ્છા, બીજો માની લો મેં આગળ ક્યાંક એલિમેન્ટ આવો લીધો હોત તો નહીં, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ, તો આવી ઘણી બધી ડીઈ પછી ડીઈ, આવી ઘણી બધી બેટરી નહીં બને. અને બધી બેટરીઓ એવી રીતના જ બનશે છોકરાઓ કે એડિટિવ કોમ્બિનેશન આવે તો નેટ ઈએમએફ હું ફાઇન્ડ કરી શકું. તો E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીઈ. સર લિમિટ ક્યાંથી ક્યાં આવશે? તો કે આવી બેટરી તમે આખા એલ પર બનાવશો પણ મેગ્નેટિક ફિલ્ડ પાછું એક્સ જે છે એ વાયર થી એક્સ સાથે ચેન્જ થાય છે. તો લિમિટ મારે લેવાની આવશે અહીંયા A to A plus L. યાદ હોવું પડે. આવું આપણે કેટલી બધી વખત કર્યું છે કે લિમિટ A to A plus L આવે. તો છોકરાઓ ફાઇનલી E ઇઝ ઇક્વલ ટુ આ ડીઈ ની વેલ્યુ અહીંયા પુટ કરો તો મ્યુ 0 ઇટસેલ્ફ કોન્સ્ટન્ટ, I કોન્સ્ટન્ટ, V કોન્સ્ટન્ટ અપોન 2 પાઈ કોન્સ્ટન્ટ, ઇન્ટિગ્રેશન 1 અપોન x dx A to A plus L કરું તો EMF E ઇઝ ઇક્વલ ટુ BIV અપોન 2 પાઈ 1 અપોન x dx નો ln x, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો ln ઓફ A plus L અપોન A આવશે. હેલો સર. હા ભાઈ. સર આ બી ની જગ્યાએ મ્યુ 0 આવશે. હા, શું કામ મારે ડી માં જવું પડ્યું, શું કામ ઇન્ટિગ્રેટ કરવું પડ્યું, એ મેં તમને સમજાવ્યું. હવે હું તમને એમ કહું છું કે આને નાને એક બીજા અલ્ટરનેટિવ મેથડ થી હું સોલ્વ કરીને આપી શકું. ફેરાડેઝ લો થી. વાય નોટ? તે પહેલા અત્યારે અહીંયા છે, પછી અહીંયા આવી ગયો છે, કેટલો એરિયા ચેન્જ થયો. ફેરાડેઝ લો થી બી આપણે આનો જ આન્સર આવી શકે છે કે નહીં? હાલો ચેક કરીએ. તો અલ્ટરનેટિવ સોલ્યુશન જોઈએ એનું, that is by Faraday's law. કે ફેરાડેઝ લો ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ માટે છે, રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ. ચલો આ સિચ્યુએશન પાછી તમારી સામે આવી ગઈ. હવે આમાં હું શું કહીશ કે છોકરાઓ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ અહીંયા છે અને ઈ જે વી વેલોસિટી થી આમ ટ્રાવેલ કરતો હતો ઈ અહીંયા પહોંચી ગયો છોકરાઓ ડીટી ટાઈમ ની અંદર. તો આપણે અહીંયા કહી દઈએ કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડીટી ટાઈમની અંદર તમારો ઈ રોડ વી વેલોસિટીથી જે જતો હતો એ અહીંયા આવી ગયું. તો આ ડિસ્ટન્સ એને કેટલું ટ્રાવેલ કર્યું છે? આ વી ડીટી કીધું, કારણ કે વી તમારું કોન્સ્ટન્ટ હતું છોકરો, વી યુનિફોર્મ છે, વી તો કોન્સ્ટન્ટ છે. તો જો છોકરો પહેલા ઇનિશિયલ હતો એ ફાઇનલી અહીંયા આવ્યો ગયો. તો આ જેમ ઉપર જતો જશે એમ એરિયા ચેન્જ થતો જશે. એના ઇનિશિયલ પોઝિશનને તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ ગણો થી ઉપર જતો જાય તો જોવો તો એનો એરિયા ચેન્જ થતો જાય. પણ અહીંયા ગલકું છે, અહીંયા છોકરાઓ જેમ ઉપર જતો જશે એમ ડેફિનેટલી
એક માની લો રેક્ટેન્ગ્યુલર કોઇલ જેવું બનતું જાય તો એરિયા તો ચેન્જ થતો જાય. હરવાર ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય છે ને. અને મારે ફોર્મ્યુલા જે યુઝ કરવાની છે d∅/dt, એમાં ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ 0. એંગલ તો તમને ખબર છે કાંઈ બદલાય એમ લાગતું નથી, એટલે એની વાત તો પતી ગઈ. હવે એ બદલાતું જવાનું છે ને બી બદલાતું જાય છે, તો ડખો થઈ ગયો યાર. કારણ કે આમ જતા જાવ એમ બી ચેન્જ જતું જાય, અને જેમ આમ ઉપર જતો જાય એમ જો આ એરિયામાં તમને ચેન્જ મળતું જવાનું છે. તો સર શું કરીએ અમે? પહેલા એક કામ કરીએ, હું બી ને ફિક્સ કરી નાખું. એટલે હું કહેવા માંગુ છું, હું તમને એમ કહું છું કે તમે d∅/dt પરથી જવાબ લાવશું જ તે આપણે, પણ આ એક રોડથી એક્સ જેટલા ડિસ્ટન્સે જઈને એક dx વિથની સ્ટ્રીપ લ્યો. સ્ટ્રીપ, આ સ્ટ્રીપ લીધી મેં. હા, ઈવી વેલોસિટી ઉપર જાય જ છે, ધેટ ઇઝ સ્ટ્રીપ. સ્ટ્રીપ જેટલા પોર્શન ની અંદર આપણે મેગ્નેટિક ફિલ્ડ ને તો યુનિફોર્મ માંગી દીધી, એટલે એટલું જ શાંતિ થઈ ગઈ કે ભાઈ બી તો તમારું યુનિફોર્મ આવી ગયું. હવે જેમ તમારો આ કન્ડક્ટિંગ રોડ ઉપર જતો જાય એમ એરિયા ચેન્જ થતો જાય. જો ફ્લક્સ 5 માં એ બી કોસ થીટામાં જે એરિયા છે ઇનિશિયલ અને ફાઇનલ વચ્ચે જે અહીંયા એન્ક્લોઝ એરિયા આવે છે એ ચેન્જ થતો જાય. એ લખીએ. પછી આપણે જોઈ લઈએ કે એવી તો ભાઈ સ્ટ્રીપ અહીંયા આખે આખા સ્પેસમાં બનવાની છે, એટલે એનું ઇન્ટિગ્રેટ કરી નાખીએ. તો પહેલા ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ અહીંયા લખો, change in magnetic flux in strip. સ્ટ્રીપમાં જે મેગ્નેટિક ફ્લક્સમાં ચેન્જ થાય છે that is d5 dash, not d5. કે આટલા આમ જેમ ઉપર જતો જાય એમ તો કે શું ચેન્જ થયો સાહેબ? એરિયા જોવો તો એરિયા આ જ ફોર્મ્યુલા એપ્લાય કરું અહીંયા આ જ એરિયા શું થશે તો કે ભાઈ હું અહીંયા લખી નાખું વ્યવસ્થિત આમ d5 ડેશ. તો કે આનો એરિયા કેવો હોય તો આ dx છે અને આ vdt છે, તો અમારે vdt that is length, dx that is width. ઓકે, ઇન્ટુ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ કેટલું? μ0I upon 2πx. તો અહીંયા છોકરા હું બી ને યુનિફોર્મ કહી શક્યો, પણ આવી સ્ટ્રીપ તો આખે આખા એરિયામાં ઘણી બધી આવશે, તો આવી સ્ટ્રીપ કેટલી લેશું તો કે ભાઈ ટોટલ ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ જોઈએ. ટોટલ ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ તો આવી કેટલી બધી સ્ટ્રીપો લેવાની આવશે? સ્ટ્રીપો ક્યાંથી ક્યાં લેવાની આવશે? a to l plus l, sorry, a to a plus l. so d5 is equal to integration of d5 dash. આ તો મને એક સ્ટ્રીપ ની અંદરનો મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ મેળવો. હવે તો કેટલી બધી છે? કેટલી છે તો કે a થી a plus l સુધી છે. વ્યા જાવ એટલે l લેન્થ આવી જશે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો આ l લેન્થ ની અંદર બધી સ્ટ્રીપો તમારી આવી જશે. તો તેથી d5 is equal to, ચાલો ઉપરથી અહીંયા વેલ્યુ પુટ કરો, μ0 ઓકે I બાર v બાર dt બાર 2π બાર ઇન્ટિગ્રેશન 1 upon x dx થયું. લિમિટ છે a to a plus l. સો અહીંયા ટોટલ મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ મળી ગયો dt ટાઈમ ની અંદર, ધેટ ઇઝ μ0 I v dt by 2π 1 upon x dx નું ln x અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો ln a plus l upon a આવે. આ d5 મળી ગયો. મારે તો emf જોઈ છે, તો mod of d5 by dt, જેવું d5 ની વેલ્યુ પુટ કરો એટલે dt dt વ્યા જાય. μ0 iv upon 2π ln of a plus l upon a. ખબર પડી ભાઈ? એનો જ આન્સર આવ્યો ફેરાડે થી લો થી સમજ્યા. એટલે હવે ટોટલ આટલા એરિયાનું કામ આની અંદર આવ્યું. આટલા કરાય ઓલી જ મેથડ, એ જ સરળ પડે, પણ આ મેં તમને સમજાવ્યું કે આ રીતે બી આપણે
કરી શકીએ. અને આ ક્યારે છે ભાઈ? તો કે જ્યારે અહીંયા રોડ અહીંયા હતો ત્યારે. માની લો હું તમને એના ઉપરથી છોકરો આ કહું. ચાલો, એનો એક ક્વેશ્ચન છે, તમે આમ નામ કન્ટિન્યુટીમાં રાખો. ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ ઇન રોટેટિંગ રોડ. હવે મેં પહેલા ન કીધું કે પેલા વી વેલોસિટીથી ઉપર લઈ જતો હતો એની બદલે રોટેટ કરાવવા માંડું તો શું થાય? તો આપણે તો પેસ્ટ જ કરવાનું આવશે મારે હવે અહીંયા. અને હું આ સોલ્યુશન અને તમારી આ એક્સિસ આ છે, અહીંયા ફિક્સ છે છોકરા. અને આને અબાઉટ આવી રીતના ઓમેગાથી રોટેટ થાય છે. કન્ડક્ટિંગ રોડ છે, એલ લેન્થ છે. હા ભાઈ, આગળના કેસમાં જે પહેલી રીત કરાવી એમાં આપણે બી નોન યુનિફોર્મ હતું રેડી. ભાઈ થોડુંક માઇક લઈને બોલ ને, કાંઈ સંભળાતું નથી મને. હા બોલ. હાલો સર, આપણે સૌથી પહેલો કેસ કર્યો આપણે આજ તે ને? એમને આ નહીં, તો હા. હવે એમાં આપણે જે બી નોન યુનિફોર્મ હે એમાં ખાલી બી નું ઇન્ટિગ્રેશન કરીને બીવીએલ માં મૂકી દઈએ તો હાલે? એટલે બી નું ઇન્ટિગ્રેશન કરીને BVL માં મૂકી દે એટલે હું તું કહેવા માંગે છે? આપણે અહીંયા ખાલી બી ખાલી બદલે હે તો આપણે EMF નું કર્યું ને ડી ગોઈતું એની બદલે ખાલી બી પેલા ઇન્ટિગ્રેશન કરી નાખે ને પછી બીવીએલ માં મૂકી દઈએ તો હાલે એમ? પણ એમ નહીં, હવે તારે પાછું આમ એક્સ છે તે અલગ 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 પોઈન્ટ માટે ચેક કરવું પડે. તો બી એમ તને મળે કેમ? માની લો બી તું છે તારે લેવું શું પડશે કે અહીંથી એક્સ જેટલા ડિસ્ટન્સ છે ત્યાં ડીબી લઈશ તો ત્યાં ડીએક્સ એટલા સ્પેસની અંદર જ મેગ્નેટિક ફિલ્ડ લઈશ ને. ફોર્મ્યુલા μ0/2πx તો હું કરી ચાલ ડીબી નું બી ઇન્ટિગ્રેશન કરીશ હું. ફોર્મ્યુલા તો μ0/2πx આવ્યું, એનું ઇન્ટિગ્રેશન કરીશ હું હાલ કે. હે મારી વાત સમજો? તું કરીશ હું બી ફાઇન કરીને અહીંથી અહીંયા સુધીનો બી ફાઇન, તારા એલિમેન્ટ પહેલા લેવો જ પડશે. કારણ કે તું નોન યુનિફોર્મ કહે છો તો એટલા સ્પેસની અંદર તું કેટલા રિજિયનની અંદર યુનિફોર્મ માની રહ્યો છો ત્યારે વિચારવું પડશે. ખબર પડી? ઓકે, ચલો હવે આપણે આને રોટેટ કરાવીએ છીએ. હવે રોટેટ કરાવીએ ને ત્યારે છોકરાઓ બે કેસ છે. ભુજમાં માતાજીઓ, માતાજીઓ ભુજમાં, હા અહીંયા ત્યાં માતાજી તો એ વાતું એ ચડી ગયા હતા. ગ્રીન ટી શર્ટ 3rd બેચ પર બેઠા છે. તો કેમ ફ્રી યુનિફોર્મમાં જોયું? મારા બેટા હારા બધા ફ્રી યુનિફોર્મમાં જોયું મોરબીમાં. તો એટલે મોરબી હું ભુજમાં. હે તમારી યુનિફોર્મ નથી કઈ? નવી સ્કૂલમાં ટ્રાન્સફર કર્યા તમને? એટલે નવી એટલે સ્કૂલ બદલાઈ ગઈ, પેલા જૂની સ્કૂલ હતી. હવે શિફ્ટ થાશો ત્યાં સુધી ફ્રી યુનિફોર્મ આવશે. અચ્છા એવું છે. કઈ સ્કૂલ આવી હવે નવી? એટલે સિટીમાં હોસ્ટેલ બાજુ. ઠીક છે, ઓલો દૂર પડતી હતી એમને? ઠીક, ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો આપણે શું કહેવાનું? ચાય વાંધો નહીં. તો કેવા હું અહીંયા એમ માંગુ છું તમને, ઋતુકભાઈ છે કે છે જ નહીં? નહીં હોય. હા સર. આ કઈક આડું આવે છે મને. શું આડું આવે છે અહીંયા? ડેસ્કટોપ 1 ને ન્યૂ ડેસ્કટોપ ની છે શું બધું? ઓલો માઉસ સર આવે છે, માઉસ બગડી ગયું છે ને તેની હિસાબે. હાલો વ્યુ ગયું બસ. સ્ટોપ શેરિંગ આપી દઉં? એક જ મિનિટ સર. કરન્ટલી શેર્ડ વિથ gca.designer. આ કોની આવ્યા શેર કર્યું છે ભાઈ તમે? આ જે છે સ્ક્રીન ને
હાલો કાંઈ વાંધો નહીં, જેની આ શેર કર્યું એની જિંદગીમાં. હવે આને આપણે રોટેટ થાય છે, રોટેટ થઈને ત્યારે હું ઈએમએફ જે ફાઇન્ડ કરું છું ને છોકરા, એ રોટેટ થતા થતા રોડ અહીંયા છે ને ત્યારે છે. માની લો રોટેટ થઈને રોડ અહીંયા આવી જાય ત્યારનું નહીં, કારણ કે આપણે ઇન્સ્ટેન્ટેનિયસ ઈએમએફ જોઈએ છે ને, એટ પર્ટિક્યુલર ટાઈમ ઇન્સ્ટન્ટ ટી, કોઈ પર્ટિક્યુલર ટાઈમ ઇન્સ્ટન્ટ ટી પર હશે. એટલે અત્યારે આમ હોરિઝોન્ટલ છે ત્યારની જ વાત કરીએ છીએ. હવે ઘણાને એવો પ્રશ્ન થાય, પેલા હું તમને કહી રહ્યો છું, કાંઈ વાંધો નહીં, રોટેટ કરે નો પ્રોબ્લેમ. અહીંયા ડખો તો ઈ જ છે છોકરો. સર રોટેટિંગ રોડની EMF ની ફોર્મ્યુલા હાફ બી ઓમેગા એલ સ્ક્વેર કે આર સ્ક્વેર. યસ રાઈટ, હાફ બી ઓમેગા એલ સ્ક્વેર કે આર સ્ક્વેર. સર આપણે એક કામ કરી દઈએ, માની લો મારે આ ફોર્મ્યુલા મૂકવી હોય, હાફ બી ઓમેગા એલ સ્ક્વેર. સર ઓમેગા ઓકે, એલ ઓકે. સર અહીંયા તે ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર બી સાહેબ સેમ છે નહીં, તો હવે શું કરવું પડશે? એક નાનો એવો ટુકડો લેવો પડશે. તો ચલો ભાઈ, હું એક કામ કરું કે અહીંથી આ કરંટ કેરિંગ વાયરથી x જેટલા ડિસ્ટન્સે ગયો અને એક dx વિથનો મેં વાયર નાનો એવો એલિમેન્ટ લીધો, dx વિથ કીધો. ઓકે, તો સર એની માટે બી લખાય, તો સાહેબ ડીઈ કીધું. ચલો અહીંયા જઈને આપજો. તો આમ ન કહ્યું છોકરું, ડીઈ આખા રોડ માટે, રોટેટિંગ રોડ માટે ફોર્મ્યુલા હાફ બી ઓમેગા એલ સ્ક્વેર હતું. તો આટલા એવા માટે હું ઈ નો કહું, ડીઈ કહું. હાફ ઓકે, બી ઓકે, કેટલું થશે? મ્યુ 0 આઈ अपॉन 2 पाई x ओमेगा एज इट इज. अच्छा, l એની લેન્થ કેટલી છે? l ની જગ્યાએ હું લખી નાખું dx સ્ક્વેર. આ de મળ્યું, આને ઇન્ટિગ્રેટ કરીશ તો મને શું મળી જશે? e મળી જશે. આ રેડી બધાને? પહેલા પાક્કું 100%? આવું ન કરાય. આ તો મેં એટલે પેલા કરાવ્યું, કોક પૂછે પેલા હું કહી દઉં ને. આજે આ એટલા માટે ન કરાય કે મેં કઈ ફોર્મ્યુલા એપ્લાય કરી, હાફ બી ઓમેગા એલ સ્ક્વેર. ઘણા પ્રશ્ન થાય, મેં તો વર્ષોથી બનાવીને એટલે ડાઉટ પૂછી પૂછીને અમને ગાંડા કરી નાખ્યો. એટલે ભણાવતી વખતે અમે બધા ડાઉટ કહી જ દઈએ એમ કે સાહેબ તમે જો આની પહેલાનો ક્વેશ્ચન હતો ને, તો તમે ઓલી ફોર્મ્યુલા ભણાવી હતી BVL, તમે ભણાવી હતી સાહેબ. તો BVL ભણાવી એટલે તમે જો સાહેબ કેવું સારું કર્યું હતું. એલિમેન્ટ લીધો ને એલિમેન્ટ માટે BV ને L એપ્લાય કર્યું. તો સાહેબ તમે રોટેટિંગ રોડ માટે હાફ બી ઓમેગા એલ સ્ક્વેર બનાવ્યું. તો સાહેબ અમે એલિમેન્ટ લઈને હાફ બી ઓમેગા એલ સ્ક્વેર કર્યું સાહેબ. પણ બટા આ ભણાવ્યું ત્યારે મેં કીધું તું કે એક એન્ડ તારો ફિક્સ હોવો જોઈએ. તું જે એલિમેન્ટ માટે એપ્લાય કરે છો એમાં તારો એક એન્ડ ફિક્સ છે, તો નો એપ્લાય થાય. ખબર પડી? ઓલામાં BVL બનાવ્યું હતું, BVL ના જ એલિમેન્ટ લઈને BVL કર્યું ને ઇન્ટિગ્રેટ કર્યું. અહીંયા બી ઓમેગા એલ સ્ક્વેર બનાવ્યું છે સાહેબ, હાફ બી ઓમેગા એલ સ્ક્વેર. તો અહીંયા એવી રીતના થવું જોઈએ ને, અહીંયા નહીં થાય. તો સર શું થશે? તો બેઝિક થી થશે યાર, ચિંતા. એટલે તો મેં સાઈડમાં લખ્યું કે ખોટું નડે નહીં, કારણ કે અહીંયા લખે તો તમે બધા લખી નાખે પછી ચેકાચેકી થાત. એટલે તો આપણે તો શું કહે, તો શું કરવાનું? તો BVL જ વાપર. લે, મૂળભૂત તો ઈ જ છે ને, હાફ બી ઓમેગા એલ સ્ક્વેર પ્રૂવ કરવા નહીં, મૂળમાં તો BVL જ હતું ને. તો સાહેબ આ ક્યાં જતો હશે? અચ્છા, આની વેલોસિટી v ઉપર હશે. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડ ક્યાં? તો ક્યાં રહ્યું? ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરને કારણે મેગ્નેટિક ફિલ્ડ તો ઇનવર્ડ જ આવવાનું જ બેટા. તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ. અહીંયા એક DE વાળી બેટરી બની. હા બની સર, કેમ ન બને ભાઈ? અચ્છા, બાજુમાં એક DE EMF વાળી બેટરી, એની બાજુમાં DE વાળી, અહીંયા આમ DE, અહીંયા આમ DE. આવી કેટલી બધી બેટરીઓ બનશે અને બધા એડિટિવ કોમ્બિનેશનમાં આવે છે. તો પહેલા હું DE ફાઇન્ડ કરું. DE, અચ્છા કોન્સેપ્ટ કયો એપ્લાય કરી દઈશ? તો કે સાહેબ BVL વાપરો, બેઝિક સાહેબ. હાલો બી, નો પ્રોબ્લેમ. બી ની જગ્યાએ મ્યુ 0 I upon 2 પાઈ x
ઓકે સર, વી ની જગ્યાએ હવે રોટેટ થાય છે તો મારે વી ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓમેગા મૂકવાનું આવે, કે રોટેટ થઈ રહ્યું છે તો નો પ્રોબ્લેમ ભાઈ, હું અહીંથી એક્સ જેટલા ડિસ્ટન્સ. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડ મ્યુ 0 I upon 2 pi x. હવે આમાંય બે વસ્તુ થાય, આમાંય તે કે ભાઈ ઓકે મેં બી કીધું મ્યુ 0 I upon 2 pi x કીધું, પછી અહીંયા v ઇઝ ઇક્વલ ટુ છોકરો એક્સ ઓમેગા. એક્સ ઓમેગા ક્યાંથી થશે સાહેબ? તમે કોને અબાઉટ રિવોલ્વ કરે છે? તો કે સાહેબ જો એક્સ ઓમેગા કઈ આ પાર્ટિકલ આને અબાઉટ રિવોલ્વ નથી કરતું, એક્સ ઓમેગામાં ડખા કરે બધા. જો તો આને અબાઉટ રિવોલ્વ થાય તો સર આટલું ડિસ્ટન્સ કેટલું હશે? હવે એ લખવું તમને અઘરું જ પડવાનું છે. મેં શું કીધું મારી વાત ધ્યાનથી સાંભળો. અહીંયા જે તમારે ઓબ્ઝર્વ કરવાનું છે એટલો જ પોર્શન છે. આમ રોટેટ કરે છે તો આ ડિસ્ટન્સ ઇન્ટુ ઓમેગા કહેવાય. સર એ તો છે નહીં, તો તું આમ કર બેટા, નો પ્રોબ્લેમ. કાં તું એને ક્યાંક એઝ્યુમ કર. યા હું એક કામ કરું, હું અચ્છા પેલા એને જવા દઉં, હું એક કામ આમ કરું કે એક્સ અહીંથી જ લઉં, કે જેથી કરીને હું લખી શકું ને કે આ જે અહીંયા એલિમેન્ટ છે એની વેલોસિટી, લિનિયર સ્પીડ ને એંગ્યુલર વચ્ચેનો રિલેશન આર ઓમેગા આર નહીં, આ અચ્છા એક્સિસ ને અબાઉટ એક્સ ઓમેગા. તો એટલું શાંતિ થઈ ગયું કે આ એક્સ ઓમેગા. સર તો મેગ્નેટિક ફિલ્ડ નું ડિસ્ટન્સ શું થશે તો જોવું પડશે. મ્યુ 0 પણ 2 પાઈ આર, ડિસ્ટન્સ કેટલું થશે? આ એ અને એક્સ, ધેટ મીન્સ કે અહીંયા ડિનોમિનેટરમાં એ પ્લસ એક્સ આવશે ઇન્ટુ એક્સ ઓમેગા, અને લેન્થ કેટલી? dx. મેં એક્સ ક્યાંથી ધાર્યું એ ખબર પડી, શું કામ લેવું પડ્યું એ સમજાણું. પહેલા મેં તમારી એવરેજ એક્સ લઈ લીધું સીધું, તો v ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓમેગા મૂકશું તો તમારે આ ડિસ્ટન્સ પછી એવી રીતના લેવું પડશે કે વાંધો નથી મને. આની માટે તો મારે અહીંથી લેવું છે તો આ જ લેવું પડે, અહીંથી એક્સ જેટલા ડિસ્ટન્સ એક્સ ઓમેગા. ચાલ ડી સાહેબ વ્યવસ્થિત લખો તો હાલો, મ્યુ 0 I ઓમેગા અપોન 2 પાઈ એ પ્લસ એક્સ અહીંયા એક્સ ડીએક્સ. સર હવે ડીઈ નેટ જોતું હોય તો કેમ થશે? અરે સબ મિલ જાયગા. તો E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીઈ. ચાલો એ સર એક્સ ડીએક્સ હોત તો મોજ પડી જાત, એક્સ સ્ક્વેર બાય 2 થઈ જાત. અહીંયા તો ડિનોમિનેટરમાં એક્સ છે, નો પ્રોબ્લેમ. પેલા જે કોન્સ્ટન્ટ હોય એ બહાર લઈ લો, મ્યુ 0 I ઓમેગા અપોન 2 પાઈ બાર ઇન્ટિગ્રેશન ઓફ અહીંયા એક્સ ડીએક્સ આવશે અપોન અહીંયા એ પ્લસ એક્સ આવશે. તો લિમિટ, હાલો લિમિટ હું મૂકશું, અહીંયા એક્સ વેરિયેબલ છે તો હવે મારે લિમિટ એ ટુ એ પ્લસ એલ નો મુકાય ને, હવે મારે 0 ટુ એલ મુકાય, કારણ કે એક્સ મેં ક્યાંથી લીધું છે જોવો તમે, કન્ડક્ટિંગ રોડની ટોટલ લેન્થ તો એલ જ છે. ગોખીન ગયા હોય મરી જાય, કારણ કે આવા જેટલા કેસ આવ્યો ને એમાં હંમેશા એ ટુ એ પ્લસ એલ જ આવ્યું, જોયું તમે. હવે તમે વિચાર કરો મેં એક્સ ક્યાંથી લીધું છે, તો એક્સ અહીંથી લીધું તો ટોટલ મારે અહીંયા એલ લેન્થ નો રોડ લેવાનો છે, 0 થી એલ આવશે લિમિટ. હવે આનું ઇન્ટિગ્રેશન કરો એટલે તમને ઈએમએફ રોટેટિંગ રોડ માટે અહીંયા હોત ત્યારે આવી જાય. હવે આનું ઇન્ટિગ્રેશન એ ગ્રુપ વાળા ધ્યાનથી સાંભળશે, બી ગ્રુપ વાળા ટ્રાય કરશે, પૂછી તો અગાય જ તે ભાઈ, હવે તો નીટના પેપર છેલ્લા 2 વખતથી સમજાય જ ગયું છે. પણ મેં તમને ભણાવેલું છે, આને એક તો તમે સબસ્ટિટ્યુશન મેથડ થી બી સોલ્વ કરી શકો કે a પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ હું ટી એઝ્યુમ કરી લઉં, એ ફિક્સ છે, વેરિયેબલ એક્સ છે, તો a પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી લઈ લઉં, તો ડિફરન્શિએશન કરશું તો a નો 0 થઈ જશે, x નો dx ઇઝ ઇક્વલ ટુ dt થઈ જાય. તો dx ની જગ્યાએ dt મૂકી દઉં અને x ની જગ્યાએ t માઇનસ a મૂકી દઉં, અને ડિનોમિનેટરમાં તો t આવે જ છે, નાખે આખું કરું. બટ આવું કરવા કરતા બેટર છે કે આને આપણે આવી રીતના સોલ્વ કરીએ, ધેટ ઇઝ E ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I ઓમેગા અપોન 2 પાઈ ઇન્ટિગ્રેશન 0 થી L x dx ની જગ્યાએ હું એક કામ કરું, a ને એડ કરું, a ને સબટ્રેક્ટ કરું અને x ને એઝ ઇટ ઇઝ રહેવા દઉં, ઇન્ટુ હું dx કરી નાખું અપોન હું a પ્લસ એક્સ કહી દઉં. આ આઈડિયા એ ગ્રુપ વાળાને આવી જાય.
મેં હું કર્યું કે એ એડ કર્યો અને એને સબટ્રેક્ટ કર્યો તો a માઇનસ a એટલે ખરેખર કઈ ચેન્જ નથી કર્યું. સો EMF E ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I ઓમેગા અપોન 2 પાઈ. છોકરાઓ આને આપણે આવી રીતના લખી શકીએ ઇન્ટિગ્રેશન 0 ટુ L a પ્લસ એક્સ ને હું ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટરમાં લઈ જાઉં તો a પ્લસ એક્સ અને a પ્લસ એક્સ કટ થઈ જાય તો 1 ઇન્ટુ dx વધે માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ L a અપોન a પ્લસ એક્સ ઇન્ટુ અહીંયા dx કહી દઈશું. અગેન E ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I ઓમેગા અપોન 2 પાઈ dx નું ઇન્ટિગ્રેશન x થાય અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો L માઇનસ 0 L આવે માઇનસ અહીંયા 1 અપોન x dx. અચ્છા એ તો બહાર લઈ લ્યો છોકરો 1 અપોન x dx નું ln x થાય તો એ ટૂંકમાં x તરીકે a પ્લસ x છે તો મારે લખવાનું આવે ln ઓફ a પ્લસ x અને હજી અપર લિમિટ લોઅર લિમિટ મૂકવાની બાકી આ 0 ટુ L એઝ ઇટ ઇઝ. તો હવે તમે સિમ્પ્લિફાઈ કરશો તો આ મ્યુ 0 I ઓમેગા અપોન 2 પાઈ આવશે અહીંયા L આવશે. છોકરાઓ પહેલા x ની જગ્યાએ અપર લિમિટ મૂકો તો ln a પ્લસ L આવે. x ની જગ્યાએ 0 મૂકો તો માઇનસ ln a આવે તો આને હું આમનું લખી નાખું માઇનસ a ln ઓફ a પ્લસ L અપોન a. That is your final answer. લા ખબર પડી ગઈ તમને કહું ભાઈ. હેલો સર. હેલો હા બોલ. સર, આપણે આ ડિસ્ટન્સ હતું એ રોડ થી લીધું હતું ઇનિશિયલી, પણ પછી આપણે કેન્સલ કરીને આ એક્સિસ ઓફ રોટેશન થી x જેટલા ડિસ્ટન્સ એ ગયા ds ફંક્શન નો એલિમેન્ટ લીધો. એવું કેમ કે રીપર ગયો નથી? ફરીથી તારો ક્વેશ્ચન નો સમજાવ. સર, આપણે રોડ થી x જેટલા ડિસ્ટન્સ જે ds થિકનેસ નો એલિમેન્ટ લઈ શકતા હતા, પણ એની જગ્યાએ આપણે એક્સિસ ઓફ રોટેશન થી x જેટલા ડિસ્ટન્સ એ ગયા એલિમેન્ટ લીધો. એવું કેમ કર્યું? બેટા આ v ઇઝ ઇક્વલ ટુ જેનો r ઓમેગા મૂકવા ગયો તો મને કે તો આ રોડ વાયર ને બહુ રિવોલ્વ કરે છે કે હિંજ પોઈન્ટ ને બહુ રિવોલ્વ કરે છે? ઇંચ પોઈન્ટ. તો મારે એ ડિસ્ટન્સ r ઓમેગા v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા થાય તો એ ડિસ્ટન્સ અહીંથી લેવું પડે તો અહીંથી x લઈ લીધું તો અહીંથી હું લઈશ હવે તું x માઈનસ એ લઈ શકે? હે શું લઈશ? x માઈનસ એ. x માઇનસ a એટલે તું અહીંથી આમ ગયો તે અહીંથી x લીધું તો આ ડિસ્ટન્સ x માઇનસ a લીધું એટલે તું અહીંયા v ની જગ્યાએ r ઓમેગા r ની જગ્યાએ x માઇનસ a ઇન્ટુ ઓમેગા કર ઇન્ટિગ્રેશન કર થઈ જાય. ઓકે. મેં તો એટલા માટે કર્યું કે ખોટું એવું કામ હેરાન થવું એટલે અહીંથી x લીધું. ક્વેશ્ચન એ છે કે અહીંથી x લે અને v ઇઝ ઇક્વલ ટુ x ઓમેગા મૂક તો એ નો હાલે. ખબર પડી ભાઈ? ઓકે. હવે તમને હોમવર્કમાં તમારે એનો જવાબ ચેક કરવાનો જેને ઈચ્છા હોય એમ લાગતું હોય કે આ બધા ક્વેશ્ચન આપણી સામે આવી શકે મારે આવા સોલ્વ કરવા જોઈએ તો આ કેસ તમે સોલ્વ કરો. કે હવે આ એક્ઝામ્પલ ની અંદર તમારી સામે ઇન્ફાઇનાઇટલી લોંગ આવો વાયર છે અને એક રોડ આમ પડ્યો છે આમ રિવોલ્વ કરતો તો આમ ઓમેગા ટી રિવોલ્વ કરતો તો થીટા એંગલે પહોંચ્યો અહીંયા પહોંચ્યો ત્યારે EMF કેટલું? આની પહેલાનો ક્વેશ્ચન એ હતો કે અહીંયા હતો ત્યારે કેટલું. હું ઇન્સ્ટન્ટેનિયસ કહું છું. હવે અહીંયા પહોંચ્યો ત્યારે કેટલું? આવો આપણે ભણ્યા ઓલરેડી યાદ કરો મેં તમને ચેપ્ટર 4 માં બનાવેલું જ છે. સર આનો જવાબ શું આવે? આનો જવાબ જે કાંઈ આવે
એમાં જે થીટા આવે થીટા 0 મૂકો એટલે આગળનો આન્સર મેચ થઈ જવો પડે. આનો જે કાંઈ આન્સર આવે આમાં તમારે કરવાનું છે મેઇન એલિમેન્ટ લેવામાં એક્સ ક્યાંથી લો છો કેમ લો છો એ કેરફુલી લેશો એટલે તમારો આન્સર આવશે. તો આ હોમવર્ક. ચાલો હવે આપણે આ ક્વેશ્ચન જોઈએ. જો આમાં શું કે છે સોલ્યુશન. ઇફ EAB ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ, એક રોડ છે આવી રીતનો તમારી પાસે અને આ એન્ડને અબાઉટ રિવોલ્વ કરે છે. આ ફિક્સ કહી દીધો છે તમને, આ ફિક્સ છે. આ A છે, આ B છે, આ મિડ પોઈન્ટ C છે. આ ફિક્સ છે ને આવી રીતના આમ ઓમેગાથી રિવોલ્વ કરે છે. A અને B વચ્ચે 100 વોલ્ટ છે તો A અને C વચ્ચે C અને B વચ્ચે પૂછ્યું છે. EAB 100 વોલ્ટ છે તો A અને C વચ્ચે ને C અને B વચ્ચે પૂછ્યું છે. નો પ્રોબ્લેમ. ચાલો જોઈએ. પેલા છોકરાઓ AB માં વિચારવા જઈએ તો માની લો આની લેન્થ હું L કહી દેતો હોઉં. AB માં વિચારવા જઈએ તો આની લેન્થ હું L કહી દેતો હોઉં. તો આપણે ન લખી શકીએ છોકરાઓ AB માં હાફ B ઓમેગા L સ્ક્વેર. જોઈ લેવાનું મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ. યસ યુનિફોર્મ. ચાલો ભાઈ આમ ઇનવર્ડ B હું કહી દઉં કે B યુનિફોર્મ છે ભાઈ. અચ્છા મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ. એક એન્ડ ફિક્સ. યસ સર એક એન્ડ ફિક્સ તો હાફ B ઓમેગા L સ્ક્વેર અને 100 વોલ્ટ આપ્યું છે. તો તમને તરત સમજાઈ જાય ને તો EAC મારે શું લખાય તો કે EAC મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ. યસ A અને C માં એક એન્ડ કેવો ફિક્સ, એક એન્ડ ફિક્સ તો હાફ B યુનિફોર્મ ઓમેગા ફિક્સ અને L સ્ક્વેર. પણ A ટુ C માટે વિચાર કરવા જાવ તો લેન્થ L નથી, L/2 હોલ સ્ક્વેર છે તો કેટલું થશે હાફ B ઓમેગા L સ્ક્વેર બાય 4. પણ હાફ B ઓમેગા L સ્ક્વેર એટલે 100 વોલ્ટ છે તો એની જગ્યાએ તમે 100 મૂકી દો, 100/4 કરો તો 25 વોલ્ટ આવી જાય. ધેટ્સ ઇટ. રેડી? હાલો તો મને CB માટે લખાવો. કોણ લખાવી શકશે જોઈ. સેમ વસ્તુ તમે વિચારો કેમ થાય. C ટુ B નું ડિસ્ટન્સ L/2 જ આપ્યું છે. હાલો વિચારો વિચારો. જવાબ દેલા રે દેલા. બસ 2 જણે આંગળી ઊંચી કરી. ભુજમાંથી કોઈ નહીં હે? અરે હા મોરબીમાંથી હાલ ભાઈ. કેટલા? 75 વોલ્ટ. લાવ્યો કેમ ઈ કે જવાબનું કામ નથી આપણે. હોમાંથી પછી વાત કરી નાખ. એમની પ્રૂવ કરીને આપ કે છે પ્રૂવ આમ થાય એમની તું હાફ B ઓમેગા L સ્ક્વેર કર તો કેમ થાય જોતો. હે એક એન્ડ ફિક્સ નથી તો ઈ નો કરીએ ગયા એમ કહેવાનું ને તારું. સીધી ફોર્મ્યુલા હાફ B ઓમેગા L સ્ક્વેર માં L/2 નો લઈ ગયા એમ જ કેત ને તું. મારે પ્રૂવ કરવું તોય તે લે તું પ્રૂવ કરીને દેખાડ. તો શું કરવું જોઈએ? પ્રૂવ કરવું જોઈએ તો શું કરવું? હાલો કોણ કહેશે? મારે આમ
હાફ બી ઓમેગા એલ સ્ક્વેર નો હાલે એ સમજી ગયો કારણ કે એક એન્ડ ફિક્સ નથી. હાલો પૂછ મને. હેલો સર. પૂછ કેમ કરશું? સર BVL લેવાય. બીવીએલ લેવાય તો બીવીએલ લઈને શું કરશું? પેલા આમ જો તો એટલે બાકી બધા જે આન્સર ઈ મારો ક્વેશ્ચન આમ નામ છે. પેલા 75 વોલ્ટ તમને કહી દઉં ઈ કેમ આવ્યું. ક્વેશ્ચન હજી આમ નામ જ છે. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ. તો એસી માં આ હાઈ પોટેન્શિયલ આ લો પોટેન્શિયલ થઈ ગયું. અચ્છા આ રોડે આમ જ જવાનો છે તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ. તો આઈ હાઈ પોટેન્શિયલ લો પોટેન્શિયલ થઈ ગયું. આ ઈ એસી થઈ ગયું. આ ઈ સીબી થઈ ગયું. હમનો કહ્યું કે ઈ એસી નેગેટિવ સાથે પોઝિટિવ એટલે એડિટિવ કોમ્બિનેશન પ્લસ ઈ સીબી ઇઝ ઇક્વલ ટુ ટોટલ EAB. ટોટલ EAB 100 વોલ્ટ છે. એસી તમને ઉપરથી 25 વોલ્ટ મળ્યું તો સીબી કેટલું થાય તો ECB ઇઝ ઇક્વલ ટુ 75 વોલ્ટ આવી ગયું. હાલો નો પ્રોબ્લેમ. કરાય આમ જ પ્રૂવ કરવું છે મારે તો ઇન્ટિગ્રેશન માંથી એમ કઈક એવી રીતના કરવું છે. આ તો ઠીક છે. આમાં આપણે કઈ ફિઝિક્સ ના ચેપ્ટર નંબર 3 નો યુઝ કર્યો. આપણો જે મેઇન આમાં કોર કોન્સેપ્ટ છે યુઝ નથી કર્યો. એ કરવું હોય તો કેમ થાય? હાલો હવે કોણ કહેશે? વિચાર કરો કે સર આવી રીતના કરું થઈ જશે. હા મોરબીમાંથી જ તે ભાઈ જવાબ આપતો તો તું જા પાલ. હેલો સર. હા ભાઈ આપણે x જેટલા ડિસ્ટન્સ હવે જાય જ્યાં x ઇઝ ગ્રેટર ધેન l/2 અને ds એલિમેન્ટ લઈ લઈએ અને આપણું જે બેઝિક ફોર્મ્યુલા છે BVL ઈ એપ્લાય કરી જેની અંદર b યુનિફોર્મ છે વેલોસિટી બરાબર મૂકી દઈએ આપણે x ઓમેગા અને લેન્થ આપણે dx રાખી દઈએ અને પછી ઇન્ટિગ્રેશન કરી નાખી લિમિટ l/2 થી l. વેરી ગુડ. બસ ઈ જ કરવાનું. l/2 થી l સુધી વ્યૂ જવાનું. પહેલા તમારે શું કરવાનું તો કે અહીંથી x જેટલા ડિસ્ટન્સે જવા એક dx વિથ નો એલિમેન્ટ લ્યો BVL એપ્લાય કરો અને ઇન્ટિગ્રેટ કરી નાખો l/2 થી l. તમને એમ થાય કે સાહેબ આ બધી ગધા મજૂરી કરાવે છે. સીધું થાય તો કરવા દો ને. તમને એવું પીવાય છે લાસ્ટ l/10 માં EMF કેટલું? ત્યાં આમ નહીં હાલે બકા. ત્યાં તમારે વિચારવું પડશે કે x જેટલા ડિસ્ટન્સ ગયા dx વિથ નું ગયું અને લિમિટ લેવાની આવશે 9l/10 ટુ l. તમે લિમિટ 9l/10 ટુ l લેશો તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો. લાસ્ટ l/10 માં કેટલું EMF આવી મળે તમને? અલા ખબર પડી ભાઈ મેં શું કીધું? ઈ મોરબીમાં કઈ ક્વેશ્ચન છે? ઠીક અચ્છા ઓકે. તો ટૂંકમાં તમને આવી રીતના અહીંયા ચાલશે. આપણને કઈ વાંધો નથી હાફ લેન્થ છે એટલે. પણ તમને બેઝિકલી કેમ કરવાનું એ આવડવું જોઈએ. તો આ ક્વેશ્ચન અહીંયા પતી ગયો છોકરાઓ. ચાલો આ લઈએ. આ શું કે છે જોઈએ. ફાઇન્ડ EMF induced in conducting rod. જો કેસ આખે આખો શું છે ધ્યાનથી તમે સમજો. જો ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ છોકરાઓ હોરિઝોન્ટલ પ્લેનમાં પહેલા તો બધું જ ડિસ્કશન તમારે જે કરવાનું છે એ હોરિઝોન્ટલ પ્લેન છે એ ધ્યાન રાખજો. બીજું કઈ નહીં. આવી રીતના આ એક લૂપ છે. અહીંયા બધી જગ્યાએ આમ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. ઇનવર્ડ ઇનવર્ડ આમ ઇનવર્ડ આમ ઇનવર્ડ આમ ઇનવર્ડ. બી જે છે એ યુનિફોર્મ છે. ઓકે નો પ્રોબ્લેમ. વચ્ચે અહીંયા હવે તમે આવી રીતનો એક રોડ રાખી દીધો છે. અચ્છા એમાં સર શું આ એન્ડ તમારું ફિક્સ છે હિંજ છે. આને અબાઉટ ઈ ઓમેગા થી રિવોલ્વ કરે છે. જો એટલે રોટેટિંગ રોડ થઈ ગયું છોકરો. પછી હું કીધું બીજો એક વાયર લીધો છે
વાયર નહીંથી આમ ઠેકાડ્યો, એક વાયર લીધું, વાયરને આમ ઠેકાડ્યો, આ રેઝિસ્ટન્સ એક્સટર્નલ રેઝિસ્ટન્સ કેપિટલ આર થયો અને એને અહીંયા ટચ કરાવી દીધો. આમ આ જે છે આ ઓમેગા તમને કોન્સ્ટન્ટ કીધું છે. આ જે રોડ છે એ રોડમાં લેન્થ એલ છે અને રેઝિસ્ટન્સ સ્મોલ આર છે. રોડની લેન્થ એલ છે અને રેઝિસ્ટન્સ સ્મોલ આર છે. આવી રીતનો આખો કેસ છે છોકરાઓ. આ ઠેકાડી દીધો કહેવાય વાયર. આ જે આપણે અહીંયા સાઇન કરીને આ સાઇન. ચલો ક્વેશ્ચન આપણે જોઈએ. ક્વેશ્ચન એવું પૂછ્યું છે ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ ઇન કન્ડક્ટિંગ રોડ. આ કન્ડક્ટિંગ રોડમાં મારે EMF ઇન્ડ્યુસ જોઈએ છે તો હું કરશું સર? કાંઈ નહીં યાર, વેરી ઇઝી. પહેલા તો જોવો તો રોટેટ આમ એન્ટી ક્લોકવાઇઝ કરે છે તો વી વેલોસિટી ઉપર જ આવવાની. છોકરાઓ એક એન્ડ ફિક્સ છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે તો પહેલાનો આન્સર તો તમે બિંદાસ આપી શકવા જોઈએ, હાફ બી ઓમેગા એલ સ્ક્વેર. માની લો આની લેન્થ હું એલ કહી દેતો હોઉં તો. સર કયો એન્ડ હાઈ પોટેન્શિયલ કયો લો? ચાલો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગયું તો જે હિંજ વાળો પાર્ટ છે હાઈ પોટેન્શિયલ હશે બીજો લો પોટેન્શિયલ. આવી એક બેટરી બનાવી નાખું છોકરાઓ જેનું EMF E થાય. હાઈ પોટેન્શિયલ લો પોટેન્શિયલ મેં શો કરી દીધા. ઓકે, જો ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ, હાલો ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ ડ્રો કરું છોકરાઓ. તો બીજા કેસની અંદર આપણે ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ, એક આવી તમારી પાસે બેટરી છે. સર ખરેખર આવી બેટરી છે કે માની? માની ખરેખર આવી બેટરી છે નહીં, આવી બેટરી આપણે ઇન્ડ્યુસ કરી છે અહીંયા. તો આ આપણી પાસે EMF. અચ્છા, જે રોડમાં બેટરી ઇન્ડ્યુસ થઈ એની પાસે પોતાનો એક રેઝિસ્ટન્સ છે છોકરો, એ રોડને પોતાનો રેઝિસ્ટન્સ સ્મોલ આર છે. અને એટલું જ નહીં, બહારથી તમે એક એક્સટર્નલ રેઝિસ્ટન્સ કેપિટલ આર ને ભી કનેક્ટ કરી રાખ્યો છે તો આ તમારો કેપિટલ આર. તો ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ થઈ ગયું. સર ફોર્થ પોર્શનમાં તમને જે કરંટ પૂછ્યો છે, કરંટ તો ટોટલ કરંટ. સર રોડમાં કરંટ જાય? હા રોડમાં કરંટ જાય. નો જાય સાહેબ, કાલ તો ના પડી હતી. જો તમારો પાથ ક્લોઝ થતો હોય, સર્કિટ કમ્પ્લીટ થતી હોય તો જાય. સર અહીંયા સર્કિટ કમ્પ્લીટ થશે? હાલો ચેક કરીએ, લેટ અસ ચેક ઇટ. તો એની માટે હું એમ કહું છું કે છોકરાઓ આ પોઝિટિવ ટર્મિનલ બન્યો, અહીંથી કરંટ આવ્યો, અહીંયા ધ્યાન આપજો, અહીંથી કરંટ આવ્યો, અહીંથી આમ ગયો, અચ્છા બેટરીને સીધો ઠેકી ગયો, અહીંથી આમ ગયો, અહીંથી આમ ગયો. આ પોઈન્ટ પાસે કરંટના બે ભાગ પડ્યા. આ કોઇલ જે છે ને કોઇલ, આ જે કોઇલ એનો રેઝિસ્ટન્સ હું એમ કહી રહ્યો છું નિયરલી ઇક્વલ ટુ 0 છે. તો કરંટના બે ભાગ પડ્યા, એક આમ ઝૂપ અહીંયા આવ્યો, એક આમ ઝૂપ અહીંયા આવ્યો, અહીંયા નહીં આવ્યું ગયું. તો કરંટ પહેલા ક્યાંથી પાસ થયો? અહીંથી 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 કેપિટલ આર માંથી, યસ. પછી અહીંયા આવ્યો, અહીંથી કરંટના બે પાર્ટ ગયા, અહીંયા ગયો, નીચે ગયો. પણ આ કરંટ સીધા ઝૂમ, આ કરંટ અહીંથી ઝૂમ અહીંયા પાછો આવી ગયો. તો એને બીજો એક રેઝિસ્ટન્સ સ્મોલ આર મળ્યો. તો મને એને જે કરંટ પૂછ્યો છે ટોટલ EMF અપોન ટોટલ રેઝિસ્ટન્સ થાય, બીજું કઈ ન થાય. સર ત્યાંથી કરંટ બે પાર્ટમાં જ્યાંથી તમે ડિસ્ટ્રીબ્યુટ થયો એમ કીધું, ત્યાંનું રેઝિસ્ટન્સ હોતો તો એવી રીતના ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય પેરેલમાં. યાર એ તો આપણને ખબર જ છે પેરેલમાં કેમ થાય. ટોટલ કરંટ સામે વાળાનો રેઝિસ્ટન્સ અપોન બંનેના રેઝિસ્ટન્સનું એડિશન. સર મેગ્નેટિક ફોર્સ આવશે, લ્યો હવે તને બગતા. કરંટ કેરિંગ રોડ, યુનિફોર્મ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, ફોર્સ લાગે. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ નીચે આવે તો હા સર એની ઉપર નીચે તરફ મેગ્નેટિક ફોર્સ લાગે છે સર. કારણ કે કરંટ કેરિંગ રોડ, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તો ફોર્સ લાગે સર. ધેટ ઇઝ યોર ફિફ્થ પોઈન્ટ. કેટલું મેગ્નેટિક ફોર્સ લાગશે? BIL, બિલ. ખરેખર IL વેક્ટર ક્રોસ B વેક્ટર, બટ I and B both are perpendicular to each other છે તો sin 90 થઈ જાય એટલે BIL લખાય. B તો ભાઈ યુનિફોર્મ છે. કરંટ તમને અહીંયા મેં કીધો that is small e upon capital R plus small r into L.
સર ઈએમએફ ની વેલ્યુ મૂકી દો ને હારે હાલો મૂકી દઈએ તો અહીંયા કરંટમાં મૂકી જ દઈએ ને. તો શું થઈ જશે બી ઓમેગા એલ સ્ક્વેર અપોન 2 કેપિટલ આર પ્લસ સ્મોલ આર અને અહીંયા મૂકશો તો મેગ્નેટિક ફોર્સ મળશે બી સ્ક્વેર બી ઓમેગા એટલે બી ઇન્ટુ બી સ્ક્વેર ઓમેગા એલ રેસ ટુ 3 upon 2 capital R plus small r. એ જ થશે રેડી મેગ્નેટિક ફોર્સ. આ તમારો થર્ડ પાર્ટ હતો તો 3 નંબર કરી નાખો. હવે લાસ્ટ 5th પાર્ટ શું કે છે જો ચેક કરીએ. Find external torque on level. External torque required to maintain average, angular speed of rod, not average. Angular speed of rod. અચ્છા મેગ્નેટિક ફોર્સ આમ લાગે સર આ ફોર્સ ને ક્યાં લાગતું તમે માની શકો પહેલા તો જોવો તો મેગ્નેટિક ફોર્સ નું ટોર્ક હા સર જો આર ક્રોસ એફ કરો સર ક્લોકવાઇઝ ટોર્ક લાગે છે આ રોડ તમારો રોટેટ કરતો તો એન્ટી ક્લોકવાઇઝ મેગ્નેટિક ફોર્સ ને કારણે ટોર્ક આવ્યું ક્લોકવાઇઝ તો મેગ્નેટિક ફોર્સ ને કારણે જે ટોર્ક આવે છે ઓમેગા ને ઘટાડે છે અને મારે મેન્ટેન કરવો છે ઓમેગા ને એટલે ખબર પડી ભાઈ. તો અહીંયા આપણે આવી રીતના તમારો છોકરો આયર્ન ફિક્સ હતો અને આ રોડ હતો સર મારે મેગ્નેટિક ફોર્સ ને ક્યાં એપ્લાય થતું વિચારી શકું જો તો બી યુનિફોર્મ ઓમેગા ફિક્સ એલ ફિક્સ બધું ફિક્સ તો વિચારી શકું કે આ તો કોન્સ્ટન્ટ ફોર્સ છે તો વિચારી શકું કે ખરેખર મેગ્નેટિક ફોર્સ એક્ઝેક્ટલી વચ્ચે અહીંયા લાગતું હતું જેટલું મેગ્નેટિક ફોર્સ લાગે એટલું જ તમારે ઉપર એક્સટર્નલ ફોર્સ લગાડવું પડે કે જેથી કરીને તમારા મેગ્નેટિક ફોર્સના ટોર્ક સામે તમારું એન્ટી ક્લોકવાઇઝ એક્સટર્નલ ફોર્સ આવી જાય એક્સટર્નલ ફોર્સનો ટોર્ક આવી જાય અને તમારું ઓમેગા કોન્સ્ટન્ટ જળવાઈ રહે. તો એક્સટર્નલ ટોર્ક પૂછે છે બટ એ જ તમારું મેગ્નેટિક ફોર્સનું ટોર્ક થવાનું છે. હા એક્સટર્નલ ટોર્ક કીધું છે તો અચ્છા વચ્ચે કેમ લીધો સાહેબ ઈ ફોર્સ ની કેમ કીધું હજી એકવાર કયો તો કારણ કે તમારું ફોર્સ છોકરાઓ કોન્સ્ટન્ટ ફોર્સ છે તો હું વચ્ચે લઈ શકું જો કોન્સ્ટન્ટ ન હોય તો યાદ કરું મેં ચેપ્ટર 4 ની અંદર તમને એક જગ્યાએ ઓલું પ્રૂવ કરાવ રહ્યું હતું આપણે ફાઇન્ડ કીધું હતું ફાઇન્ડ પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ L/3 ડિસ્ટન્સે મળતું હતું ને આવો જ એક કેસ હતો મેગ્નેટિક ફિલ્ડ નોન યુનિફોર્મ હતું યાદ કરો તમે. તો અહીંયા હું એક્સટર્નલ ફોર્સનો ટોર્ક લખું એટલે આ L/R ક્રોસ એફ કરીએ પણ R જે છે એ તમારો L/2 આવશે અને એક્સટર્નલ ફોર્સ આવશે તો તમારી પાસે એક્સટર્નલ ટોર્ક આવી જાય છે છોકરાઓ. આની વેલ્યુ મૂકી દેશો. અચ્છા એફ એમ ઈ તમારું એફ એક્સટર્નલ થયું છોકરાઓ બે સેમ જ થવાનું છે. તો જોવા જઈએ તો બી સ્ક્વેર ઓમેગા એલ રેસ ટુ 4 થઈ જશે upon 4 times capital R plus small r આવું આવશે. ડાયરેક્શન પૂછે તમારે મેગ્નેટિક ફોર્સ ને કારણે જે મેગ્નેટિક ટોર્ક આવતું હતું એ ક્લોકવાઇઝ હતું આ એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ યસ. આ તો આપણે ભણી ગયા. હવે આ બે વસ્તુ અહીંથી એક નવો ટોપિક જ શરૂ થાય ડિસ્ક માટે કાલે લેશું છોકરા કાલે આ બધું પૂરું કરી નાખશું. કાલે આપણો આ પ્રેક્ટિસનો BVL નું ને d5/dt નો અંતિમ લેક્ચર હશે પછી આપણે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ શરૂ કરશું થર્સડે ઓનવર્ડ્સ. ઓકે સારું ચાલો.